નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સર્વેનો આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર. અને આજના સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો તમને બોર્ડ પરીક્ષાની અંદર કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી આ દરેક વિષયની અંદર તો આપણે ધૂમ મચાવી દીધી. જે કાંઈ પણ કરાયું એ તમારી એક્ઝામની અંદર પણ આવ્યું. હવે આખા ગુજરાતના વિદ્યાર્થીઓની ડિમાન્ડ છે કે સર જેવી રીતે તમે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજીની તૈયારી કરાવી એવી જ રીતે ઇંગ્લિશ, કોમ્પ્યુટર કે જે બાકીના વિષયો છે એની પણ સંપૂર્ણ તૈયારી તમારી ચેનલ ઉપરથી કરવી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી આ ડિમાન્ડને ધ્યાનમાં રાખી અમારી ટીમ તૈયાર થઈ ચૂકી છે. હવે ઇંગ્લિશ, કોમ્પ્યુટર આ દરેક વિષયની અંદર પણ આપણે ધૂમ મચાવવા માટે તૈયાર થઈ ચૂક્યા છીએ. એની પહેલા વિદ્યાર્થી મિત્રો આખા ગુજરાતની અંદર એક જ કોમેન્ટ હોવી જોઈએ, પાવર ઓફ ટીમ કેમિસ્ટ્રી બાય નિમેશ સર. પાવર ઓફ ટીમ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ફટાફટ કોમેન્ટ કરી દો આ સેશનની અંદર. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આજના સેશનની આપણે શરૂઆત કરીશું. વિદ્યાર્થીઓ, જેની અંદર આજનો સેશન છે ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે 4 માર્ક્સનો ખૂબ જ અગત્યનો ટોપિક, અને જે છે ડુ એઝ ડાયરેક્ટેડ. દોસ્તો, આ સિવાયના તમારા ગ્રામર રિલેટેડ જે ટોપિકો છે એ ઓલરેડી આપણી ચેનલ પર મુકાઈ ચૂક્યા છે. હજી પણ લાઈવ સેશનો તમને આપણી યુટ્યુબ ચેનલ પર મળવાના છે. ફટાફટ વિદ્યાર્થીઓ આખા ગુજરાતની અંદર એક જ કોમેન્ટ ચાલવી જોઈએ, પાવર ઓફ ટીમ કેમિસ્ટ્રી બાય નિમેશ સર. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આજના આ સેશનની આપણે શરૂઆત કરીએ. ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી દરેકે દરેક સેશનની નોટિફિકેશન તમારા સુધી પહોંચી રહી. હજી તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘણી બધી ધૂમ મચાવવાની છે, તો તમે તૈયાર છો ને આ ધૂમ મચાવવા માટે? ફરીથી એકવાર ફટાફટ કોમેન્ટ કરી દો, પાવર ઓફ ટીમ કેમિસ્ટ્રી બાય નિમેશ સર. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આજના આ સેશનની આપણે શરૂઆત કરીએ. ચાલો મિત્રો, આજે આપણે પાર્ટ બી નો એક ટોપિક સોલ્વ કરવાનો છે. નામ છે ડુ એઝ ડાયરેક્ટેડ. જૂનો ને જાણીતો ટોપિક. હવે તમને ખબર છે કે ભાઈ તમને લોકોને આ 4 માર્ક્સની અંદર ટોપિક પૂછાય છે, અને જે 4 માર્ક્સનો પૂછાય છે એમાંથી એક જે પેરેગ્રાફ હોય છે, મતલબ કે એક જે સવાલ હોય છે એ મોટે ભાગે એક્ટિવ પેસિવનો હોય છે, હા ને? અને જે બીજો પેરેગ્રાફ છે એ બીજો પેરેગ્રાફ મોટે ભાગે શું હોય છે? ચેન્જ ધ ટેન્સ, મતલબ કે એક કાળમાંથી બીજા કાળમાં બદલવાનો. અને પહેલો જે હોય છે એ મોટે ભાગે કયો હોય છે? એક્ટિવ પેસિવ. ઓકે, તો આજે મિત્રો આપણે બંને વસ્તુ જોવાનું છે. ઓકે, ચાલો તો શરૂઆત કરી દઈએ આપણે. હવે શરૂઆત કરતા પહેલા જો તમને ચેન્જ ધ ટેન્સ પૂછાય તો ચેન્જ ધ ટેન્સની અંદર તમારા કાળ ખાસ યાદ રાખવાના છે કે કયા કાળમાં કયું ક્રિયાપદ આવે છે. ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ આવે એસકેએસ અથવા V1. સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ કેવું આવે? એસકેએસ અથવા V1. ક્યારે એસકેએસ આવે? તો કે હી, સી, ઈટ એક નામ. ક્યારે V1 આવે? તો કે આઈ, વી, યુ, ધે બહુવચન. આની સિવાય જો તમારું વાક્ય પ્રસાદ હોય કે નકાર હોય તો પ્રસાદ કે નકારમાં શું આવે? ડુડસ. પ્રસાદ કે નકારમાં શું આવે? ડુડસ. અને જો વાક્યમાં ટુ બીનું પૂછાય તો શું આવે? એમિઝાર. બરાબર? ચાલો ફરીથી સાદા વર્તમાન કાળનું કેવું ક્રિયાપદ? એસકેએસ અથવા V1. એના પ્રસાદ નકાર આવે તો શું યાદ રાખવાનું? ડુડસ. બરાબર? અને એના ટુ બીનું પૂછાય તો શું યાદ રાખવાનું? એમિઝાર. ચાલો, સાદા ભૂતકાળનું ક્રિયાપદ કેવું? V2ED. સાદા ભૂતકાળનું ક્રિયાપદ કેવું? V2ED. આના પ્રસાદ કે નકાર બનાવવા હોય તો શું આવે? ડીડ. આના પ્રસાદ કે નકાર બનાવવા હોય તો શું આવે? ડીડ. અને અહીંયા એમિઝાર આવે છે. આના ટુ બીનું બોલવા હોય તો શું બોલાય? વોઝવર. ટુ બીનું શું બોલાય? વોઝવર. ઓકે, ચાલો સાદા ભવિષ્યકાળમાં શું? તો કે શેલ વિલ પ્લસ V1. વાક્ય પ્રસાદ હોય કે નકાર હોય કંઈ ફરક પડે નહીં. પછી આમાં એમિઝાર બોલાય, આમાં વોઝવેર બોલાય. તો આમાં શું બોલાય છે? તો કે શેલ બી અથવા તો વિલ બી. ઓકે, ચાલો ત્યાર પછી એમાં કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ. યાદ એવું રાખવાનું કે વર્તમાનમાં કેન આવે, ભૂતકાળમાં કુડ આવે, વર્તમાનમાં મે આવે, ભૂતકાળમાં માઇટ આવે. ચાલો, ચાલુ વર્તમાન કાળ એમિઝાર સાથે આઈએનજી. ચાલુ ભૂતકાળ વોઝવેર સાથે આઈએનજી. પૂર્ણ વર્તમાન કાળ હેવેઝ સાથે V3. પૂર્ણ ભૂતકાળ હેડ સાથે V3. તો મોટે ભાગે મિત્રો ચેન્જ ધ ટેન્સમાં આમાંથી પૂછાઈ જાય છે. ઓકે, વર્તમાનમાં એસકેએસ અથવા V1, ભૂતકાળમાં V2ED, ભવિષ્યમાં શેલ વિલ પ્લસ V1, ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળ એમિઝાર વોઝવર આઈએનજી. બહુ ખાસ પૂછાતું નથી પણ આ ખાસ યાદ રાખવાનું. પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ વર્તમાનમાં શું? હેવેઝ પ્લસ V3. પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ V3. ઓકે,
ચાલો તો શરૂઆત કરી દઈએ. પહેલો પેરેગ્રાફ સવાલમાં લખ્યું છે મિત્રો કે મિસ્ટર મોર્ટિસ ટીચીસ ઇંગ્લિશ ઇન સ્કૂલ. તમારે સ્ટાર્ટ લાઈક ધીસમાં જોવાનું અને આના પરથી ડિસાઈડ કરવાનું કે વાક્યમાં એક્ટિવ પેસિવ છે કે વાક્યમાં ચેન્જ ધ ટેન્સ છે. હા ને? તો સવાલમાં લખ્યું છે મિસ્ટર મોર્ટિસ ટીચીસ. ધ્યાનથી તમે અહીં કાંઈ જોશો તો તમને ખ્યાલ આવશે કે આ વાક્ય જે છે એ સાદા વર્તમાન કાળનું છે. મને કેમ ખ્યાલ આવે તો કે વાક્યમાં ટીચીસ એસકેએસ વાળું ક્રિયાપદ છે. તો એસકેએસ વાળું ક્રિયાપદ હોય તો વાક્યમાં શું આવશે? સાદો વર્તમાન કાળ. હવે એ સાદો વર્તમાન કાળ આવી ગયો તો જવાબમાં નીચે જોયો મિસ્ટર મોર્ટિસ હેઝ બીન ટીચિંગ. શું લખ્યું છે? મિસ્ટર મોર્ટિસ હેઝ બીન ટીચિંગ. તો હેઝ બીન ટીચિંગ લખ્યું છે તો મતલબ એમ થાય આનું કે આ વાક્યમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. શું? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. આગળના કોષ્ટકમાં હતું નહીં. બરાબર? તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં શું આવે? તો કે હેવેસ, બીન અને આઈએનજી. ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં શું આવે? હેવ હેઝ, બીન અને આઈએનજી. ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં શું આવે? હેવ હેઝ, બીન અને આઈએનજી. બરાબર? તો બીજા વાક્યમાં તમારે ક્રિયાપદ જોવાનું. ચલો તો પહેલું આખું વાક્ય તમારું શું બન્યું? તો કે મિસ્ટર મોર્ટિસ હેઝ બીન ટીચિંગ. બરાબર? પછી શું લખવાનું આપણે? ઇંગ્લિશ ઇન સ્કૂલ. ઓકે, બાકી તો બેઠું જ રહેશે. પછીના વાક્યમાં જુઓ હી જોઈન્સ ધીસ સ્કૂલ. બરાબર? હવે આ વાક્યમાં તમે ધ્યાનથી જોશો તો ક્રિયાપદ કયું છે? જોઈન છે. તો પછી આપણે હીનું બેઠું હી રાખવાનું. ઓકે, હવે જ્યાં જોઈન લખ્યું છે ત્યાં આપણે શું લખવાનું? તો કે હેવેસ, બીન અને આઈએનજી. ઓકે, ચલો હી સાથે હેવ આવે કે હેઝ આવે? હેઝ આવશે. તો શું આવશે? હી હેઝ બીન. ઓકે, ચલો જોઈનનું આપણે શું કરી નાખશું? જોઈનિંગ. જોઈનનું શું કરી નાખશો? જોઈનિંગ. ત્યાર પછી શું આવશે? ધીસ સ્કૂલ. ઓકે, ચાલો પછીના વાક્યમાં શું લખ્યું છે? તો કે હી ઓર્ગેનાઇઝીસ ઇલેક્શન ઓલ્સો. તો એ વાક્યમાં ક્રિયાપદ કયું છે આપણું? ઓર્ગેનાઇઝ. આ વાક્યમાં ક્રિયાપદ કયું છે? ઓર્ગેનાઇઝ. તો હી આપણે બેઠું રાખશું. ચલો ઓર્ગેનાઇઝની જગ્યાએ આપણે શું લખવાનું? હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. શું લખવાનું? હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. તો શું છે? હી હેઝ બીન ઓર્ગેનાઇઝિંગ. શું છે? હી હેઝ બીન ઓર્ગેનાઇઝિંગ ચાલો શું આવશે ત્યાર પછી? ઇલેક્શન અને છેલ્લે ઓલ્સો ભાઈ બેઠું લખી નાખવાનું. ઓકે, તો તમારે માત્ર 3 શબ્દ બદલવાના છે. પહેલું ટીચીસની જગ્યાએ શું આપી દીધું છે આપણને? હેઝ બીન ટીચિંગ. બીજા વાક્યમાં જોઈનની જગ્યાએ શું લખવાનું છે આપણે? તો કે હેઝ બીન જોઈનિંગ. શું લખવાનું? હેઝ બીન જોઈનિંગ. અને ત્રીજા વાક્યમાં ઓર્ગેનાઇઝની જગ્યાએ શું લખવાનું છે? હેઝ બીન ઓર્ગેનાઇઝિંગ. ઓકે, તો માત્ર 3 ફેરફાર કરવાના છે. એમાંથી એક ફેરફાર તો કરીને આપી દીધો છે. તો આપણા માટે કેટલા બાકી રાખ્યા? 2. ચલો પછીનો સવાલ તમે ધ્યાનથી જુઓ તો અહીં લખ્યું છે માર્ચ 2024. હા ને? મતલબ કે આ પેરેગ્રાફ માર્ચ 2024માં ગયા વર્ષે પૂછાઈ ગયો છે. ચલો શું લખ્યું છે અહીંયા? યુ કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. આપણે એક હકારાત્મકનો ભાઈ સ્ત્રોત ખોલી શકીએ છીએ. ચાલો ધ્યાનથી જુઓ તો અહીંયા યુ કેન આપી દીધું છે. નીચે આપણે સ્ટાર્ટ લાઈક ધીસમાં જોઈએ તો અહીંયા લખ્યું છે યુ કુડ. શું લખ્યું છે અહીંયા? યુ કુડ. મતલબ એમ થાય કે તમારા વાક્યમાં કેનનું કુડ કર્યું છે. તમારા વાક્યમાં શું? કેનનું કુડ કર્યું છે. તો ફંક્શન વર્ડમાં શીખવાડ્યું. બરાબર? તમને ઇન્ડાયરેક્ટ સ્પીચમાં શીખવાડ્યું. ફરી પાછા શીખી લેવાનું કે કેન તમારા વર્તમાન કાળમાં આવે, કુડ ભૂતકાળમાં આવે. શું મિત્રો? કેન તમારા વર્તમાન કાળમાં આવે અને કુડ શેમાં આવે? ભૂતકાળમાં. મતલબ કે આખા પેરેગ્રાફને વર્તમાનમાંથી ભૂતકાળમાં ફેરવવાનો છે. શું? આખા પેરેગ્રાફને વર્તમાનમાંથી શેમાં ફેરવવાનો છે? ભૂતકાળમાં. હવે મિત્રો આખો પેરેગ્રાફ તો લખી નથી સમજાવતો. માત્ર જે જગ્યાએ ક્રિયાપદ બદલવાના છે આપણે ફટાફટ જોઈ લઈએ. શું? માત્ર જે જગ્યાએ ક્રિયાપદ બદલવાના છે એ આપણે જોઈ લઈએ. ઓકે, ચાલો તો પહેલા વાક્યમાં કેનનું કુડ કરી દીધું. તો પહેલું વાક્ય શું બને તમારું? કે યુ કુડ ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. શું વાક્ય બનશે? યુ કુડ ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. બીજા વાક્યમાં તમારે જોવાનું છે કે તમને ખબર કેમ પડશે કે વર્તમાન કાળ છે. થોડું ધ્યાનથી જોજો.
ચાલો દેખાઈ ગયું તમને? તો કે હા. તમારા વાક્યમાં અહીં શું આપી દીધું છે? મે. વાક્યમાં શું આપી દીધું છે? મે. તો ભાઈ તમારે મેનું ભૂતકાળનું રૂપ શું કરી દેવાનું? માઇટ. મેનું ભૂતકાળનું રૂપ શું કરી દેવાનું? માઇટ. ઘણા બધા બચ્ચા વિચારતા હશે કે ભાઈ સક્સીડ લખ્યું છે, આ ક્રિયાપદ છે પણ નહીં બદલાય. કેમ? તો કે મોડલ ઉચ્ચરીમાં કેન આવે, કુડ આવે, મે આવે, માઇટ આવે, શુડ આવે, વુડ આવે કે મસ્ટ આવે, આ બધા સાથે હંમેશા V1 વાળું જ ક્રિયાપદ આવે. મતલબ કે ભાઈ આપણે કેન હોય કે પછી અહીંયા કુડ હોય. ચાલો વાક્યમાં કેન હોય, કુડ હોય, મે હોય, માઇટ હોય, શુડ હોય, વુડ હોય, મસ્ટ હોય, ક્રિયાપદ સાથે V1 જ આવે. એટલે ક્રિયાપદ નહીં બદલાય, મેનું માઇટ થઈ ગયું. બરાબર? આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ મેનું માઇટ કરીએ છીએ, ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ કેનનું કુડ કરીએ છીએ. ચાલો પછીના વાક્યમાં ધ્યાનથી જો, મતલબ કે બીજું વાક્ય સેમ રહેશે. કેવું લખવાનું? કે યુ માઇટ સક્સીડ ઓર નોટ. શું? યુ માઇટ સક્સીડ ઓર નોટ. ચાલો ધ્યાનથી જો, ખબર કેમ પડશે ત્રીજા વાક્યમાં કે વર્તમાન કાળ છે? ચાલો મળી ગયો. તો ત્રીજા વાક્યમાં તમે લોકો લખ્યું છે ડુ નોટ વર્ક. શું લખ્યું છે? ડુ નોટ વર્ક. તો હમણાં કોષ્ટકમાં સમજાયું કે વર્તમાન કાળના પ્રસાદ નકાર કોના વડે બને? ડુડસ. વર્તમાન કાળના પ્રસાદ નકાર કોના વડે બને? ડુડસ. અને ભૂતકાળના પ્રસાદ નકાર શેના વડે બને? ડીડ. વર્તમાન કાળના પ્રસાદ નકાર શેના વડે બને? ડુડસ. અને ભૂતકાળના પ્રસાદ નકાર શેના વડે બને? ડીડ. તો જો વાક્યમાં ડુ આવી ગયો મતલબ કે વર્તમાન કાળ થઈ ગયો અને મારે ભૂતકાળ કરવું છે તો શું થઈ જશે? ડીડ. શું થઈ જશે? ડીડ. હવે તમને એ પણ ખબર હશે કે વાક્યમાં ડુ આવે, ડઝ આવે કે ડીડ આવે, એની સાથે આવતું ક્રિયાપદ હંમેશા V1 આવે. શું? ડુ આવે, ડઝ આવે કે ડીડ આવે, એની સાથે આવતું ક્રિયાપદ હંમેશા કેવું આવે? V1. પ્રશ્નાર્થ અને નકાર વાક્ય. બરાબર? તો અહીંયા જે મિત્રો વર્ક છે ને એ નહીં બદલાશે, એ વર્ક તો બેઠું જ રહેશે. મતલબ કે વાક્યમાં ખાલી ડુ નું ડીડ કરી દેવાનું. ઓકે ચાલો તો આ વાક્ય શું બનશે? કે ઇફ યુ ડીડ નોટ વર્ક સિન્સિયરલી. શું બનશે? ઇફ યુ ડીડ નોટ વર્ક સિન્સિયરલી. ચલો પછીના વાક્યમાં ધ્યાનથી જુઓ. તમને વર્તમાન કાળ છે એવું લાગશે કેમ? થોડો ઘણો લોચો લાગશે લાગે એવું વાક્ય છે. ધ્યાનથી જુઓ. તો અહીંયા લખ્યું છે કે યુ વિલ હેવ ટુ રિપેન્ટ અ લોટ. હે ને? તમારે બહુ અફસોસ કરવો પડશે. ચાલો તો આ વાક્યનું ભૂતકાળ કરવું હોય તો માત્ર ને માત્ર તમારું જે વિલ આપ્યું છે એ વિલનું વુડ થશે. આ વાક્યનું ભૂતકાળ કરવું હોય તો તમને વાક્યમાં જે વિલ આપ્યું છે એ વિલનું માત્ર શું થશે? વુડ. તમારા વાક્યમાં જે હેવ છે એ ક્રિયાપદ તરીકે આવે તો વિલનું વુડ કરી દીધું મતલબ કે વાક્ય વર્તમાનમાંથી ભૂતકાળમાં ફરી ગયો. બરાબર? અને ખરેખર આ વાક્ય તમે લોકો જોવા જાઓ તો ભવિષ્યકાળનું વાક્ય છે. ઓકે પણ તમને લોકોને ઇંગ્લિશ આવડતું હોય અથવા સમજ પડતી હોય અથવા વધારે મારે સમજાવવું હોય તમને તો આટલું કહીશ કે ભાઈ તમારા વાક્યમાં વિલનું શું થઈ જશે? વુડ. હેવ બદલાશે નહીં. ખાલી હેવ હોત તો હેડ થઈ જતે. કારણ કે હેવેઝનું ભૂતકાળનું રૂપ શું થાય? હેડ. હેવેઝનું ભૂતકાળનું રૂપ શું થાય? હેડ. તો ખાલી અંગારી હેવ હોત તો શું થઈ જતે? હેડ. ચલો તો આ વાક્ય કઈ રીતે લખવાનું? કે યુ વુડ હેવ ટુ રિપેન્ટ અ લોટ. આ વાક્ય કઈ રીતે લખવાનું? યુ વુડ હેવ ટુ રિપેન્ટ અ લોટ. ચલો પછીના વાક્યમાં ધ્યાનથી જુઓ. વર્તમાન કાળ છો ખબર કેમ પડે તમને? ચાલો શું લખ્યું છે અહીંયા? હેવ લખ્યું છે. હવે અહીંયા હેવનું શું થઈ જશે? હેડ. અહીંયા હેવનું શું થઈ જશે? હેડ. ચલો શું વાક્ય બનશે? કે યુ હેડ ટુ બિલ્ડ યોર કેરિયર બાય યોર ઓન. ઓકે તો પેરાગ્રાફ આપણે સોલ્વ કરી નાખો. ચલો ફરીથી ફટાફટ જોઈ લઈએ. વાક્યમાં કેનનું શું કરી નાખ્યું છે? કુડ. મતલબ કે પેરેગ્રાફના વર્તમાનમાંથી ભૂતકાળમાં ફેરવો જ. ચલો બીજા વાક્યમાં મેનું શું થઈ જાય? માઇટ. ક્રિયાપદ નહીં બદલાય. ત્રીજા વાક્યમાં ડુનું શું થઈ ગયું? ડીડ. ક્રિયાપદ નહીં બદલાય. ચોથા વાક્યમાં વિલનું શું કરી નાખ્યું? વુડ. અને છેલ્લા વાક્યમાં હેવનું શું કરી નાખ્યું? હેડ. મતલબ કે આખો પેરેગ્રાફ વર્તમાનમાંથી ભૂતકાળમાં જતો રહ્યો. ઓકે ચલો ક્યાંનો પેરેગ્રાફ છે આ? માર્ચ 2024. આગળ વધીએ. ધ સ્પોર્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઇન માર્ચ. હા ને? ચલો તો અહીંયા લખ્યું છે ઇઝ સેલિબ્રેટેડ. જવાબમાં લખ્યું છે વિલ બી સેલિબ્રેટેડ. બરાબર? તમે ધ્યાનથી જોઈ શકો છો કે બંનેમાં ક્રિયાપદ V3 વાળા છે. ઇનડાયરેક્ટલી હું કહી શકું કે વાક્ય પેસિવ વોઇસનું છે. બરાબર? આગળના પીરિયડમાં સમજાયું કે પેસિવ વોઇસ હોય એટલે ગમે ત્યારે કોઈ બી કાળ આવે ક્રિયાપદ હંમેશા V3 જ આવે. પેસિવ વોઇસ હોય ગમે તે કાળ હોય હંમેશા ક્રિયાપદ કેવું આવે? V3 જ આવે. તો અહીંયા પણ V3 છે ને અહીંયા પણ V3 છે એટલે આ વાક્યમાં ક્રિયાપદ નહીં બદલાશે.
તો મને ખબર કેમ પડે કે વાક્યમાં વર્તમાન કાળ છે? તો ભાઈ અહીંયા શું આપ્યું છે? ઇઝ. હવે આપણને ખબર કેમ પડે વાક્ય ભવિષ્યકાળનું છે? તો શું આપ્યું છે? વિલ બી. કારણ કે આગળના લેક્ચરમાં સમજાવ્યું છે તમને કે પેસિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદ કેવું આવે? V3. મતલબ કે આ પેરેગ્રાફમાં V3 તો છે જ, આપણે જોવાનું નથી. હવે વાક્યમાં એમિઝાર આપે તો વર્તમાન કાળ, શેલ બી અને વિલ બી આપે તો ભવિષ્યકાળ. મતલબ કે વર્તમાન કાળમાંથી ભવિષ્યકાળમાં ફેરવવાનો છે. સો મિત્રો, વર્તમાન કાળમાંથી ભવિષ્યકાળમાં ફેરવવાનો છે. ધ્યાનથી જુઓ, બીજા વાક્યમાં વર્તમાન કાળ છે, તમને ખબર કેમ પડે? ચાલો, ડઝ લખ્યું છે, ડઝ નોટ ચાર્જ, બરાબર. વર્તમાન કાળના પ્રસારનકાર કોના વડે બને? ડુ ડઝ. ભૂતકાળના પ્રસારનકાર વાક્ય કોના વડે બને? ડીડ. પણ ભવિષ્યકાળમાં તો કે ભવિષ્યકાળમાં વાક્ય વિધાન હોય, વાક્ય પ્રશ્નાર્થ હોય કે વાક્ય નકાર હોય, બધામાં શેલ વિલ જ આવે. ઓકે, ચાલો તો મેનેજમેન્ટની બાજુમાં આપણે શું લખી નાખીએ? વિલ નોટ બેઠું રહેશે. ઓકે, અને ચાર્જ પણ બેઠું રહેશે, કારણ કે શેલ આવે કે વિલ આવે, ક્રિયાપદ હંમેશા V1 આવે ભવિષ્યકાળમાં. શેલ આવે કે વિલ આવે, ક્રિયાપદ હંમેશા કેવું આવે? ભવિષ્યકાળમાં V1. ઓકે, તો આ વાક્યમાં ખાલી ડઝનું શું થઈ જાય? વિલ. ડઝનું શું થઈ જાય? વિલ. ચાર્જ ક્રિયાપદ નહીં બદલાય. ઓકે, ચાલો પછીના વાક્યમાં જો ધ્યાનથી, વર્તમાન કાળ છો ખબર કેમ પડે? પછીના વાક્યમાં ધ્યાનથી જોવાનું, વર્તમાન કાળ છો ખબર કેમ પડે? તો કે આર આપ્યું છે. વર્તમાન કાળમાં એમિઝાર આવે, ભવિષ્યકાળમાં શું આવે? શેલ બી, વિલ બી. ભવિષ્યકાળમાં શું આવે? શેલ બી, વિલ બી. તો વી છે તો આપણે વિલ બી લખી નાખીએ, શેલ બી લખો તો ચાલે. ઓકે, એમિઝારનું શું થાય? શેલ બી કે વિલ બી. અહીંયા તમે શેલ બી પણ લખી શકો છો, કારણ કે કરતા વી છે, અને વિલ બી લખો તો પણ ચાલે. ઓકે, ચાલો પછીના વાક્યમાં જો, વર્તમાન કાળ છો ખબર કેમ પડે? અહીંયા ગાઈડ લખ્યું છે, ખરેખર થોડી સવાલોમાં બોલ છે મિત્રો, ગાઈડ નહીં, અહીંયા ગાઈડ્સ આવે. હા ને, હવે ટીચર એક જ છે એટલા માટે. ચાલો, તો અહીંયા ગાઈડ્સ લખ્યું છે એટલા માટે આ વર્તમાન કાળ થઈ ગયો. વર્તમાન કાળનું ભવિષ્યકાળ કરવું હોય તો કે શેલ વિલ પ્લસ V1. શેલ બી વિલ બી ક્યારે લખવાનું? એમિઝાર આવે તો, અને ખાલી ક્રિયાપદ છે તો શેલ વિલ પ્લસ V1 થશે. ચલો, તો ગાઈડ આપ્યું છે, એની આગળ ટીચર છે તો આપણે શું લખી નાખીએ? વિલ. અને ગાઈડનું બેઠું ગાઈડ રહેશે, કારણ કે ભવિષ્યકાળમાં ક્રિયાપદ કેવું આવે? V1. તો આ વાક્યમાં ગાઈડનું શું થઈ ગયું? વિલ ગાઈડ. ઓકે, ચાલો પછીના વાક્યમાં વર્તમાન છે ખબર કેમ પડે? ધ્યાનથી જુઓ, ઇઝ આવ્યું, શું આવી ગયું? ઇઝ. તો વર્તમાન કાળમાં શું આવે? એમિઝાર. ભૂતકાળમાં શું આવે? શેલ બી અથવા વિલ બી. તો ઇટ સાથે શું આવશે અહીંયા વાક્યમાં? વિલ બી. ઇટ સાથે વાક્યમાં શું આવશે? વિલ બી. ઓકે, ચાલો ફરી આખો પેરેગ્રાફ જોઈએ. ધ સ્પોર્ટ્સ ડે પછી શું આવશે? વિલ બી સેલિબ્રેટેડ ઇન માર્ચ. ઓકે, બીજા વાક્યમાં ધ મેનેજમેન્ટ છે, ડઝનું શું થઈ જશે? વિલ. ધ મેનેજમેન્ટ વિલ નોટ ચાર્જ એની મની. ઓકે, ચાલો પછી શું આવશે? વી. પછી આરનું શું થઈ જાય? વિલ બી. તો કે વી વિલ બી ગિવન વેરિયસ ટાસ્ક. વાક્યમાં વી કરતા છે, તમે લોકો શેલ બી પણ લખી શકો છો. ઓકે, ચાલો પછી વાક્યમાં શું લખ્યું છે? અવર ટીચર. પછી અહીં શું લખવાનું આપણે? વિલ ગાઈડ. અવર ટીચરની બાજુમાં શું લખવાનું અહીંયા આપણે? વિલ ગાઈડ. તો વાક્ય શું બનશે? અવર ટીચર વિલ ગાઈડ અસ. પછી વાક્યમાં લખ્યું છે ઇટ ઇઝ અ ગ્રેટ ડે ફોર અસ. તો ઇઝનું શું થઈ જશે? વિલ બી. ઇઝનું શું થઈ જશે? વિલ બી. તો વાક્ય શું બનશે? કે ઇટ વિલ બી અ ગ્રેટ ડે ફોર અસ. મતલબ કે આખા પેરેગ્રાફને વર્તમાનમાંથી શેમાં ફેરવી નાખો? ભવિષ્યકાળમાં. ચાલો પછીનો પેરેગ્રાફ જુઓ શાંતિથી. માર્ચ 2023 છે મિત્રો. શું? માર્ચ 2000 કયું છે? 23. ઓકે, લખ્યું છે ધ રોમન્સ વિલ બિગિન પ્રિપેરેશન ટુ ફાઇટ વિથ ગ્રેટ આર્મી. હે ને, અહીંયા તમને લોકોને વિલ બિગિન લખ્યું છે, તો હું કહી શકું છું કે વાક્યમાં સાદો ભવિષ્યકાળ છે. હું શું કહી શકું છું? વાક્યમાં સાદો ભવિષ્યકાળ છે. નીચે જવાબમાં જો શું લખ્યું છે? ધ રોમન્સ બિગેન. આ બિગેનનો મતલબ એમ થાય કે આ વાક્યમાં સાદો ભૂતકાળ છે. ઓકે, તો આખા પેરેગ્રાફને ભવિષ્યકાળમાંથી શેમાં ફેરવવાનો છે? ભૂતકાળમાં. આખા પેરેગ્રાફને ભવિષ્યકાળમાંથી શેમાં ફેરવવાનો છે? ભૂતકાળમાં. તો સૌથી પહેલા એ જાણી લઈએ કે ભવિષ્યકાળ એટલે શું? તો કે શેલ વિલ પ્લસ V1. ભૂતકાળમાં ક્રિયાપદ કેવા આવે? V2AD. ભૂતકાળમાં ક્રિયાપદ કેવા આવે? V2AD. ભવિષ્યકાળ હોય સોરી ભવિષ્યકાળ હોય તો ટુ બીનું તરીકે શું આવે? શેલ બી વિલ બી. ટુ બીના તરીકે શું આવશે? શેલ બી વિલ બી.
અને જો ભૂતકાળ હોય તો ટુ બીનું તરીકે શું આવશે? વોઝ વર. શું આવશે? વોઝ વર. ચાલો, તો પહેલા વાક્ય આખું શું બનશે તમારું? ધ રોમન્સ બિગેન પ્રિપેરેશન ટુ ફાઇટ વિથ ગ્રેટ આર્મી. ચાલો, ધ્યાનથી જો, બીજા વાક્યમાં ભવિષ્યકાળ છે, તમને ખબર કેમ પડે? ચાલો, શું આપ્યું છે અહીંયા? વિલ બ્રિંગ. શું આપ્યું છે અહીંયા? વિલ બ્રિંગ. આ વિલ બ્રિંગનું મારે ભૂતકાળ કરવું હોય તો અહીંયા શું લખી નાખું? બ્રોટ. વિલ બ્રિંગનું ભૂતકાળ કરવું હોય તો અહીંયા શું લખી નાખું? બ્રોટ. ચાલો, શું વાક્ય બનશે? ધે બ્રોટ ધ પીપલ ફ્રોમ ધ નેબરિંગ વિલેજીસ ઇન્ટુ રોમ. શું વાક્ય બનશે? ધે બ્રોટ ઓલ ધ પીપલ ફ્રોમ ધ નેબરિંગ વિલેજીસ ઇન્ટુ રોમ. પછીના વાક્યમાં ધ્યાનથી જો, ભવિષ્યકાળ છો ખબર કેમ પડે? ચાલો, શું આપ્યું છે અહીંયા? વિલ ફ્લો. વાક્યમાં શું આપ્યું છે? વિલ ફ્લો. આ વિલ ફ્લોનું મારે ભૂતકાળ કરવું હોય તો શું થશે? ફ્લ્યુ. વિલ ફ્લોનું ભૂતકાળ કરવું હોય તો શું થશે? ફ્લ્યુ. ચાલો, શું વાક્ય બનશે? ધ રિવર ફ્લ્યુ રાઉન્ડ ધ ટાઉન. બરાબર, શું વાક્ય બનશે? ધ રિવર ફ્લ્યુ રાઉન્ડ ધ ટાઉન. પછી વચ્ચે શું લખ્યું છે? મતલબ કે આ કન્જક્શન છે, એટલે બે વાક્ય અલગ પડી જાય. ચાલો, પછીના વાક્યમાં જો ભવિષ્યકાળ. પછીના વાક્યમાં જો ભવિષ્યકાળ, શું આપ્યું છે મિત્રો? વિલ બી. ફરીથી યાદ કરાવી દઉં છું. વર્તમાન કાળમાં એમિઝાર આવે, ભૂતકાળમાં વોઝવેર આવે, અને ભવિષ્યમાં શેલ બી કે વિલ બી આવે. શું? વર્તમાન કાળમાં એમિઝાર આવે, ભૂતકાળમાં શું? વોઝવેર આવે, અને ભવિષ્યમાં શું આવે? શેલ બી અથવા વિલ બી. ચાલો, તો અહીંયા આપણો કયો કાળ છે? ભવિષ્યકાળ છે. આગળ પીપલ લખ્યું છે, તો ભૂતકાળના ટુ બીના રૂપ કયા? વોઝવર. ભૂતકાળના ટુ બીનું કયા? વોઝવર. બોલો, પીપલ સાથે વોઝ આવે કે વર આવે? વર આવશે. પીપલ સાથે વોઝ આવે કે વર આવે? વર. ચાલો, ત્યાર પછીના વાક્યમાં જો ભવિષ્યકાળ છે, ખબર પડે તમને? ઓકે, એ શું લખ્યું છે? વિલ અલ્સો ડિસાઇડ. શું લખ્યું છે? વિલ અલ્સો ડિસાઇડ. અલ્સો આપણે બેઠું રહેવા દેવાનું. આપણે વિલ અને ડિસાઇડની જગ્યાએ શું લખી નાખવાનું? ડિસાઇડેડ. બરાબર, કારણ કે ડિસાઇડનું ભૂતકાળનું રૂપ શું થાય? ડિસાઇડેડ. તો વાક્ય બનશે ધે અલ્સો ડિસાઇડેડ. શું બનશે? ધે અલ્સો ડિસાઇડેડ ટુ કટ ડાઉન ધ બ્રિજ ઓવર ધ રિવર. ઓકે, તો આખા પેરેગ્રાફને આપણે શેમાં ફેરવો? ભૂતકાળમાં. કયા કાળમાં હતો? ભવિષ્યકાળમાં. ફરીથી જોઈ લઈએ. પહેલા વાક્યમાં વિલ બિગિન હતું, તો વિલ બિગિનનું તમારા વાક્યમાં શું થયું? બિગેન, મતલબ કે ભવિષ્યકાળનું ભૂતકાળ થયું. ચાલો, બીજા વાક્યમાં ભવિષ્યકાળનો શબ્દ કયો છે? વિલ બ્રિંગ. તો વિલ બ્રિંગનું શું થઈ ગયું? બ્રોટ. ચાલો, ત્રીજા વાક્યમાં ભવિષ્યકાળ છે, ખબર કેમ પડે? તો કે વાક્યમાં શું લખ્યું છે? વિલ ફ્લો. વિલ ફ્લોનું ભૂતકાળનું રૂપ શું થઈ ગયું? ફ્લ્યુ. પછીના વાક્યમાં ભવિષ્યકાળ છે, ખબર કેમ પડે? તો કે વિલ બી આપ્યું છે. વર્તમાન કાળમાં એમિઝાર આવે, ભૂતકાળમાં વોઝવેર આવે, અને ભવિષ્યકાળમાં શું આવે? શેલ બી અથવા વિલ બી. તો વિલ બીનું શું થઈ ગયું? વર, કારણ કે પીપલ બહુવચન છે. ઓકે, ચાલો, છેલ્લા વાક્યમાં શું લખ્યું છે? વિલ અલ્સો ડિસાઇડ. તો વિલ તો નીકળી જાય, કેમ કે ભૂતકાળ કરવાનું છે. અલ્સો બેઠું રહેશે, અને ડિસાઇડનું શું થઈ ગયું? ડિસાઇડેડ. ડિસાઇડનું શું થઈ ગયું? ડિસાઇડેડ. ઓકે, ચાલો, ક્યાંનો પેરેગ્રાફ હતો? માર્ચ 2023. આગળ વધીએ. હાઉ મચ લેન્ડ, કેટલી જમીન, ડઝ અ મેન નીડ. જવાબમાં લખ્યું છે હાઉ મચ લેન્ડ ડીડ અ મેન. તો ધ્યાનથી જોશો, તમને લોકોને ડઝ આપેલું છે, મતલબ કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. નીચે જુઓ તો અહીં ડીડ આપ્યું છે, મતલબ કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે. તો સાદો સિમ્પલ તમને ખ્યાલ આવી ગયો કે આખા પેરેગ્રાફને વર્તમાનમાંથી ભૂતકાળમાં ફેરવવાનો છે. સો આખા પેરેગ્રાફને વર્તમાનમાંથી શેમાં ફેરવવાનો છે? ભૂતકાળમાં. ચાલો, બીજું વાક્ય ધ્યાનથી જુઓ. વર્તમાન છે ખબર કેમ પડે? બીજું વાક્ય ધ્યાનથી જુઓ. વર્તમાન છે ખબર કેમ પડે? તો કે વાક્યમાં શું આપી દીધું છે? હેવ. તો વર્તમાન કાળમાં શું આવે? હેવ અથવા હેઝ. વર્તમાન કાળમાં શું આવે? હેવ અથવા હેઝ. અને આનો ભૂતકાળ કરવું હોય તો શું થઈ જાય? હેડ. આનો ભૂતકાળ કરવું હોય તો શું થઈ જાય? હેડ. તો વાક્યમાં આપણને હેવ આપેલું હતું, તો હેવનું શું કરી નાખ્યું આપણે? હેડ. ઓકે, ચાલો, આગળના વાક્યમાં જો વર્તમાન છે ખબર કેમ પડે? તો કે વાક્યમાં ઇઝ આપ્યું છે. આગળના વાક્યમાં શું આપ્યું છે? ઇઝ. તો વર્તમાન કાળમાં એમિઝાર આવે, તો ભૂતકાળમાં શું આવે? વોઝવેર. બોલો, મેઇન સાથે વોઝ આવશે કે વર? તો કે વોઝ. ઓકે, ચલો, હજી આગળના વાક્યમાં જો વર્તમાન કાળ છે કેમ ખબર પડે? તો કે વાક્યમાં શું આપ્યું છે? હેઝ. તો હેઝનું શું કરી દેવાનું? હેડ.
અરે સર તમે તો બહુ સ્પીડમાં જોબ બોલી ગયા. ભાઈ તમારે શું કરવાનું, સૌથી પહેલાં જ હું સ્લાઇડ સ્ટાર્ટ કરું ત્યારે પોઝ કરી દેવાનું. પોઝ કરીને તમારે જોઈ લેવાનું કે પેરેગ્રાફ વર્તમાનનો છે, ભૂતકાળ કરવાનું છે. તો જ્યાં જ્યાં વર્તમાનકાળ છે ત્યાં જોઈ લેવાનું, ભૂતકાળ કરી દેવાનું. અને તમારું સોલ્યુશન થઈ જાય પછી વિડીયો પાછો કન્ટિન્યુ કરવાનો અને આ જોબ સર ટેલી કરી લેવાનું. ઓકે, ચાલો આખો પેરેગ્રાફ જોઈ લે. હાઉ મચ લેન્ડ ડીડ અ મેન નીડ. પહેલું વાક્ય બનશે આ રીતનું. ચાલો બીજામાં શું છે? હેડ યુ એવર થોટ. ત્રીજા વાક્ય શું બનશે? મેન વોઝ નોટ સેટિસ્ફાઈડ વિથ વોટ હી. પછી હેઝનું શું કરી દીધું આપણે? હેડ. ચાલો ધ્યાનથી જુઓ. પછીનો પેરેગ્રાફ માર્ચ 2022નો છે. ક્યારનો છે? માર્ચ 2022. ચાલો સવાલમાં લખ્યું છે વી વેન્ટ ટુ અહેમદાબાદ યસ્ટરડે. જવાબમાં લખ્યું છે વી વિલ ગો. જવાબમાં શું લખ્યું છે? વી વિલ ગો. આ વેન્ટ કયા કાળમાં આવે મિત્રો? તો કે સાદા ભૂતકાળમાં આવે. અને વિલ ગો કયા કાળમાં આવે? તો કે સાદા ભવિષ્યકાળમાં. મતલબ કે આખા પેરેગ્રાફને શું કરવાનું છે? ભૂતકાળમાંથી ભવિષ્યકાળમાં ફેરવવાનો છે. ચાલો ભવિષ્યકાળ એટલે શું? શેલ વિલ પ્લસ V1. ભવિષ્યકાળ એટલે શું? શેલ વિલ પ્લસ V1. ભૂતકાળમાં વોઝ વાર આવી જાય તો ભવિષ્યકાળમાં શું આવશે? શેલ બી વિલ બી. ભવિષ્યકાળમાં શું આવશે? શેલ બી વિલ બી. ચાલો તો પહેલા વાક્યમાં વેન્ડનો ભાઈ શું થઈ ગયું? વિલ ગો થઈ ગયો. હજી કંઈક એવો શબ્દ છે કે જે તમને દર્શાવે છે કે ભૂતકાળ છે? તો કે હા. કયો શબ્દ લખ્યો છે? યસ્ટરડે. જો મિત્રો વર્તમાન કાળમાં આવે એવરી ડે. વર્તમાન કાળમાં શું આવે? એવરી ડે. આની જગ્યાએ ભૂતકાળ હોય તો આવે યસ્ટરડે. શું આવે? યસ્ટરડે. અને ભવિષ્યકાળ હોય તો આની જગ્યાએ શું આવે? ટુમોરો. શું આવે આની જગ્યાએ? ટુમોરો. વર્તમાન કાળ હોય તો શું આવે? એવરી ડે. ભૂતકાળ હોય તો શું આવે? યસ્ટરડે. અને ભવિષ્યકાળ હોય તો શું આવે? ટુમોરો. પછી માન લો કે આની જગ્યાએ વર્તમાન કાળમાં એવરી આવે, હા ને? તો ભૂતકાળમાં શું આવશે? લાસ્ટ. અને ભવિષ્યમાં શું આવશે? નેક્સ્ટ. વર્તમાન કાળમાં શું આવે? એવરી. ભૂતકાળમાં શું આવે? લાસ્ટ. તો ભવિષ્યમાં શું આવે? નેક્સ્ટ. ઓકે, ચાલો તો આ વાક્યમાં યસ્ટરડે આપ્યું છે તો યસ્ટરડેનો જવાબ શું થશે? ટુમોરો. યસ્ટરડેનો જવાબ શું થશે? ટુમોરો. ચાલો ધ્યાનથી જુઓ. બીજા વાક્યમાં ભૂતકાળ છો ખબર કેમ પડે? બીજા વાક્યમાં ભૂતકાળ છે ખબર કેમ પડે? તો કે વોઝ આપી દીધું. વોઝ વર કયા કાળમાં આવે? ભૂતકાળમાં. બોલાનું ભવિષ્યકાળ શું થાય? શેલ બી અથવા વિલ બી. આનું ભવિષ્યકાળ શું થાય? શેલ બી અથવા વિલ બી. તો જવાબમાં શું લખશું આપણે? વિલ બી. જવાબમાં શું લખશું? વિલ બી. શેલ બી ક્યારે લખી શકાય? આઈ અને વી સાથે. શેલ બી ક્યારે લખી શકાય? આઈ અને વી સાથે. અહીંયા વોઝ છે તો વોઝનો જવાબ શું બનશે આપણો? વિલ બી. અ ફન ફેર ઓન ધ ફૂટબોલ ગ્રાઉન્ડ એ બેઠો રહેશે. ઓકે, ચાલો પછીના વાક્યમાં ભૂતકાળ છે એવું કેમ ખબર પડશે? જુઓ ધ્યાનથી. પછીના વાક્યમાં ભૂતકાળ છે એવું કેમ ખબર પડશે? જુઓ ધ્યાનથી. તો તમારા વાક્યમાં શું આપ્યું છે? હેડ આપ્યું છે. તમારા વાક્યમાં શું આપ્યું છે? હેડ. વર્તમાન કાળમાં શું આવે? હેવેસ. તો ભૂતકાળમાં શું આવી ગયું? હેડ. પણ ભવિષ્યકાળ કરવું હોય તો શેલ વિલ પ્લસ V1 આવે. અહીંયા વી આપી દીધું છે તો વી સાથે આપણે શેલ લખવું હોય તો લખી શકીએ. અને આનું V1 શું થાય? હેવ. આનું V1 શું થાય? હેવ. આની જગ્યા પર વિલ હેવ લખો તો પણ ચાલે. આની જગ્યા પર વિલ હેવ લખો તો પણ ચાલે, કારણ કે વી કરતા છે તો વી સાથે સેલ પણ ચાલે ને વિલ પણ ચાલે. ઓકે, તો સેલ હેવ લખો કે વિલ હેવ લખો બંને સરખું જ છે. ઓકે, ચાલો આગળ જોઈએ. પછીના વાક્યમાં જો ભૂતકાળ છો ખબર કેમ પડે? ચાલો કયો શબ્દ આપ્યો તમને? એન્જોય. કયો શબ્દ આપ્યો તમને? એન્જોય. બરાબર. એક કામ કરીએ મિત્રો, આપણે પહેલા વાક્યમાં જોઈએ વી સાથે એક્ઝામમાં સોલ્યુશન તરીકે શું આપ્યું છે? વિલ. તો પછી આપણે પણ એક કામ કરીએ, વિલ જ લખી નાખીએ. હા ને? ચાલો તો અહીંયા આગળ શું લખી નાખીએ? વિલ લખી નાખીએ. બોલો કેમ આવું કર્યું? કારણ કે સોલ્યુશનમાં તમને જુઓ અહીંયા વી સાથે શું આપી દીધું છે? વિલ. તો પછી આખા પેરેગ્રાફમાં જ્યાં જ્યાં વી આવે ત્યાં આપણે વિલ જ લખવાનું. ઓકે, ચાલો છેલ્લા વાક્યમાં ભાઈ ભૂતકાળ છો ખબર કેમ પડે? તો વાક્યમાં એન્જોય આવ્યું, ફરી પાછું વી આવ્યું તો વી સાથે આપણે શું લખી નાખીએ? વિલ. અને એન્જોયનો V1 શું થશે? એન્જોય. ઈડી નીકળી જશે. એન્જોયને V1 શું થશે? એન્જોય. ઈડી નીકળી જશે. ઓકે, ચાલો આખો પેરેગ્રાફ જોઈ લઈએ. શું આવશે પહેલું વાક્ય? કે વી વિલ ગો ટુ અહેમદાબાદ. યસ્ટરડેનું શું થાય? ટુમોરો. યસ્ટરડેનું શું થાય? ટુમોરો. પછી ધેર વોઝનું શું થઈ ગયું? વિલ બી. તો ધેર વિલ બી અ ફન ફેર ઓન ધ ફૂટબોલ ગ્રાઉન્ડ. ચલો પછીના વાક્યમાં વી સાથે શું આવશે? વિલ હેવ.
હા ને વી સાથે હેડનું શું થઈ જશે વિલ હેવ વેરિયસ ડિલિશિયસ ડિશિસ ટુ એન્જોય ધેર. ચલો પછીના વાક્યમાં ફરી પાછું એન્જોય નીકળી ગયું તો શું થઈ જશે એનું વિલ એન્જોય વી વિલ એન્જોય અ લોટ. ઓકે ચલો ક્યાંનો પેરેગ્રાફ છે માર્ચ 2022. ક્યારનો પેરેગ્રાફ છે માર્ચ 2022. ચલો ત્યાર પછી પાર્થ વિલ ટેક મેડિસિન્સ ડેઇલી. હા ને તો જવાબમાં તમે ધ્યાનથી જોઈ શકો છો તો કે વિલ ટેક આપ્યું છે. આ વિલ ટેકને ગ્રામરની ભાષામાં શું કહેવાય તો કે સાદો ભવિષ્યકાળ. શું કહેવાય સાદો ભવિષ્યકાળ. અને જવાબમાં અહીં તમે ધ્યાનથી જોઈ શકો છો તો કે ટેક્સ લખ્યું છે તો આને કહેવાય સાદો વર્તમાનકાળ. ટેક્સ લખ્યું છે એને શું કહેવાય સાદો વર્તમાનકાળ. તો આખા પેરેગ્રાફને ભવિષ્યકાળમાંથી વર્તમાનકાળમાં ફેરવવાનો છે. શું આખા પેરેગ્રાફને ભવિષ્યકાળમાંથી શેમાં ફેરવવાનો છે વર્તમાનકાળમાં. તો વર્તમાનકાળમાં આવે શું ભાઈ SKES અથવા V1 વાળું ક્રિયાપદ. વર્તમાનકાળમાં શું આવે SKES અથવા V1 વાળું ક્રિયાપદ. અને જો કદાચ વાક્યમાં શેલ બી કે વિલ બી આવી ગયું તો આપણે શું લખવાનું એમ ઇઝ આર. જો કદાચ વાક્યમાં શેલ બી કે વિલ બી આવી ગયું તો આપણે શું લખવાનું એમ ઇઝ આર. તો પહેલા વાક્ય આખું શું બનશે તો કે પાથ ટેક્સ મેડિસિન્સ ડેઇલી. ઓકે ચાલો બીજું વાક્ય ભવિષ્યકાળનું છે તમને ખબર કેમ પડે. બીજું વાક્ય ભવિષ્યકાળનું છે ખબર કેમ પડે તો કે વિલ બી આપ્યું. શું આપી દીધું છે વિલ બી. હવે હમણાં તમને લોકોને શું કીધું વર્તમાનકાળ હોય તો એમ ઇઝ આર. વર્તમાનકાળ હોય તો શું એમ ઇઝ આર. ચલો ભૂતકાળ આવે તો વોઝ વર. ભૂતકાળ આવે તો વોઝ વર. અને ભવિષ્યકાળ આવે તો શેલ બી કે વિલ બી. તો અહીંયા આપણે વિલ બી આપી દીધું છે તો વર્તમાનકાળ શું થાય એમ ઇઝ આર થાય. ચલો વાક્યમાં આગળ જો કરતા કોણ છે હી. કરતા કોણ છે હી. તો હી સાથે એમ ઇઝ આરમાંથી શું આવશે ઇઝ. હી સાથે એમ ઇઝ આરમાંથી શું આવશે ઇઝ. ઓકે ચાલો પછીના વાક્યમાં ધ્યાનથી જુઓ વર્તમાનકાળ જો ખબર કેમ પડે. પછીના વાક્યમાં ધ્યાનથી જુઓ વર્તમાનકાળ જો ખબર કેમ પડે. વિલ ટેક આપી દીધું. શું આપી દીધું વિલ ટેક. ચલો વિલ ટેકનું વર્તમાનકાળ શું કરવાનું તો કે વર્તમાનકાળમાં ક્રિયાપદ કેવા આવે SKES અથવા V1. વર્તમાનકાળમાં ક્રિયાપદ કેવા આવે SKES અથવા V1. તો હી સાથે આપણે શું લખવાનું ટેક્સ. હી સાથે શું લખવાનું ટેક્સ. ઓકે ચાલો પછીના વાક્યમાં વર્તમાન ભવિષ્યકાળ છે ખબર કેમ પડે. તો વાક્યમાં છેલ્લે જુઓ અહીંયા વિલ લખ્યું છે અને અહીંયા અવોઇડ લખ્યું છે. હને વિલ લખ્યું છે અને બીજું શું લખ્યું છે અવોઇડ. તો વિલ તો નીકળી જશે અને એની આગળ કરતા જુઓ કોણ છે હી. તો હી સાથે SKES વાળું ક્રિયાપદ આવશે તો અવોઇડનું શું થઈ જશે અવોઇડ્સ. અવોઇડનું શું થઈ જશે અવોઇડ્સ. ઓકે હવે વચ્ચે જો મિત્રો એન્ડ લખ્યું છે અને એન્ડની પછી હજી એક વાક્ય છે. હવે અહીંયા લખ્યું છે વિલ નોટ ટેક. અહીંયા શું લખ્યું છે વિલ નોટ ટેક. તો ભવિષ્યકાળના પ્રશ્નાર્થ નકાર વાક્ય બનાવવા માટે વિલ નોટ કે શેલ નોટ આવે. વર્તમાનકાળના પ્રશ્નાર્થ નકાર વાક્ય બનાવવા માટે ડુ ડઝ. શું આવે ડુ ડઝ. ઓકે ચલો હવે આ વિલ વાળા વાક્યમાં કરતા કોણ છે હી. બોલો હી સાથે ડુ આવે કે ડઝ આવે. ડઝ આવશે તો વાક્યમાં શું લખવાનું ડઝ નોટ ટેક. શું લખવાનું ડઝ નોટ ટેક. ઓકે ચલો પહેલેથી જોઈ લઈએ આપણે. પહેલા વાક્યમાં શું લખ્યું વિલ ટેકનું ટેક્સ. તો આખું વાક્ય શું બન્યું તો કે પાર્થ ટેક્સ મેડિસિન્સ ડેઇલી. આખું વાક્ય શું બન્યું પાર્થ ટેક્સ મેડિસિન્સ ડેઇલી. પછી બીજું વાક્ય સો હી. પછી વિલ બીનું શું થઈ ગયું ઇઝ. સો હી ઇઝ ક્યોર્ડ વેરી સૂન. ઓકે ચાલો પછીના વાક્યમાં શું લખ્યું છે હી વિલ ટેક. વિલ ટેકનું શું થઈ ગયું ટેક્સ. તો વાક્ય શું બનશે નાવ હી ટેક્સ હેવી મીલ. ચલો પછીના વાક્યમાં હી પછી વિલ અવોઇડનું શું થઈ ગયું અવોઇડ્સ. તો વાક્ય શું બનશે હી અવોઇડ્સ સુગર. એન્ડ વિલ નોટ ટેકનું શું થઈ ગયું ડઝ નોટ ટેક સોલ્ટ. અને ટુનું ટુ બેઠું. ચાલો છેલ્લો પેરેગ્રાફ પછી આ ટોપિકના પર પૂરું કરશું. ત્યાર પછી આપણે એક્ટિવ પણ જોવાના છે. ચાલો હવે વાક્યમાં લખ્યું છે ધ સોલ્જર્સ વર લુઝિંગ બેટલ. અહીંયા વર આપી દીધું છે. અહીંયા શું આપી દીધું છે વર. અને ધ્યાનથી જુઓ તો અહીંયા શું આપી દીધું છે આર. અહીંયા શું આપી દીધું છે મિત્રો આર. ચાલો તો વર કયા કાળમાં આવે ભૂતકાળમાં. વર કયા કાળમાં આવે ભૂતકાળમાં. અને આર કયા કાળમાં આવે વર્તમાન. આર કયા કાળમાં આવશે વર્તમાન. મતલબ કે આખા પેરેગ્રાફને ભૂતકાળમાંથી શું ફેરવવાનો છે વર્તમાન. આખા પેરેગ્રાફને ભૂતકાળની શેમાં ફેરવવાનો છે વર્તમાન. ચાલો બીજા વાક્યમાં ધ્યાનથી જુઓ તમને લોકોને ભૂતકાળ છો ખબર કેમ પડશે. બીજા પેરેગ્રાફમાં ધ્યાનથી જુઓ ભૂતકાળ છો ખબર કેમ પડશે.
ચલો તો વાક્યમાં શું આપ્યું છે? વોઝ. વાક્યમાં શું આપી દીધું છે? વોઝ. ભૂતકાળમાં વોઝ વર આવે, ભૂતકાળમાં શું આવે? વોઝ વેર. તો વર્તમાન કાળમાં શું આવે? એમ ઇઝ આર. ચાલો ભાઈ શું લખ્યું છે? બાહુબલી. શું લખ્યું છે? બાહુબલી. તો બાહુબલી સાથે એમ ઇઝ આર માંથી શું આવશે? ઇઝ. શું આવશે? ઇઝ. ચાલો પછીના વાક્યમાં ધ્યાનથી જુઓ. ભૂતકાળ જો ખબર કેમ પડે? તો કે ટૂંક લખ્યું છે, ટૂંકની સાથે વર્તમાન કાળમાં શું આવશે? ટેક્સ. ટૂંકની સાથે વર્તમાન કાળમાં શું આવશે? ટેક્સ. ટૂંકની સાથે વર્તમાન કાળમાં શું આવશે? ટેક્સ આવશે. ચાલો ત્યાર પછીના વાક્યમાં જો ભૂતકાળ છે ખબર કેમ પડે? ટોલ્ડ આવ્યું. શું આવી ગયું? ટોલ્ડ. હવે ટોલ્ડ મારે વર્તમાન કાળ કરવું હોય તો શું થશે? ટેલ્સ. ટોલ્ડનું વર્તમાન કાળ કરવું હોય તો શું થશે? ટેલ્સ. ચાલો પછીના વાક્યમાં ધ્યાનથી જો. ભૂતકાળ છે ખબર કેમ પડે? તો કે અહીંયા શું આપી દીધું છે? વેન્ટ આપી દીધું છે. ઓકે ચલો વેન્ટનું વર્તમાન કાળ શું થાય? ગો. હવે આમાં કેમ એસ નહીં લઈ ગયો? તો કે અહીં તમે ધ્યાનથી જોઈ શકો છો બાહુબલી એક જ છે એટલે હી લઈ ગયું. તો હી સાથે શું આવે? એસકે વાળું ક્રિયાપદ આવે. પછી વાક્ય એન વાળું છે એટલે અહીંયા પણ એસકે વાળું ક્રિયાપદ આવ્યું. પણ અહીંયા મિત્રો સોલ્જર્સ બહુવચન છે, ધે બોલાય તો ધે સાથે ક્રિયાપદ કેવું આવે? V1. ઓકે ચાલો આગળ જે ભૂતકાળ છે ખબર પડે છે તમને? તો કે હા. વાક્યમાં શું આપી દીધું છે? વન. તો વનનું શું થઈ જશે? વિન. વનનું શું થઈ જશે? વિન. વનનું શું થઈ જશે? વિન. ઓકે ચાલો કેટલા પેરેગ્રાફ સોલ્વ કર્યા આપણે? 8. તો 8 પેરેગ્રાફની અંદર આપણે જોયું તો કે વાક્ય વર્તમાનના, ભૂતકાળના હતા, ભવિષ્યકાળના હતા અને એક વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું બી હતું. બરાબર. તો આ રીતે તમે લોકોને એક કાળમાંથી બીજા કાળના વાક્ય બદલવાનું પૂછાય. શું? એક કાળમાંથી બીજા કાળમાં વાક્ય બદલવાનું પૂછાય. હવે મિત્રો આની સાથે બીજો ટોપિક કનેક્ટેડ છે અને એ ટોપિકનું નામ શું છે? તો કે એક્ટિવ પેસિવ. બરાબર. એ ટોપિકનું નામ શું છે? એક્ટિવ પેસિવ. તો હવે આપણે એક્ટિવ પેસિવ વોઇસ જોવાનો છે. હવે આપણે શું જોવાનું છે? એક્ટિવ પેસિવ વોઇસ. ચાલો તો એક્ટિવ પેસિવ વોઇસ જોતા પહેલા મિત્રો આપણે કોષ્ટક જોવાનું છે અને એ કોષ્ટકની અંદર આપણે પેસિવ વોઇસના વાક્ય કઈ રીતે લખવાના છે એ જોઈ લઈએ. હા ચાલો તો સૌથી પહેલા મિત્રો આપણે શું જોવાનું છે? તો કે તમારું જે વાક્ય છે એ વાક્ય વર્તમાન કાળનું હોય તો ખબર કેમ પડશે વર્તમાન કાળનું છે? તો કે આપણે આગળ ચર્ચા કરી એસ કે V1 આવે. ભૂતકાળનું છે ખબર કેમ પડે? V2ED આવે. ભવિષ્યકાળનું છે ખબર કેમ પડે? શેલ વિલ પ્લસ V1 આવે. મોડેલ ઓક્ઝિલરીનું છે ખબર કેમ પડે? તો કે મોડેલ ઓક્ઝિલરી આવે. કયા કયા? કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ. કયા કયા આવે? કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ. કયા કયા આવે? કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ. એની સાથે ક્રિયાપદ કેવું આવે? V1. ચાલો પછી વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે ખબર કેમ પડે? તો કે ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર સાથે ING આવે. ચાલુ વર્તમાન કાળમાં કર્તાની બાજુમાં એમિઝાર સાથે શું આવે? ING. ચાલુ ભૂતકાળમાં કર્તાની સાથે શું આવે? વોઝવેર પ્લસ ING. મતલબ કે ચાલુ વર્તમાન હોય કે ચાલુ ભૂતકાળ હોય બંનેમાં ક્રિયાપદ કેવા? ING વાળા. બંનેમાં ક્રિયાપદ કેવા? ING વાળા. ચાલો પૂર્ણ વર્તમાન છે ખબર કેમ પડશે? તો કે હેવેસ પ્લસ V3 આવે. પૂર્ણ ભૂતકાળ છે ખબર કેમ પડશે? તો કે હેડ પ્લસ V3 આવે. અને પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી એવું છે ખબર કેમ પડશે? તો કે વાક્યમાં શું આવે? કુડ, વુડ, માઇટ, મસ્ટ પ્લસ હેવ પ્લસ V3. શું આવશે? કુડ, વુડ, માઇટ, મસ્ટ પ્લસ હેવ પ્લસ V3. શું આવશે? કુડ, વુડ, માઇટ, મસ્ટ પ્લસ હેવ પ્લસ V3. ચલો ફરી પાછા ફટાફટ એકવાર જોઈ લઈએ. વર્તમાન કાળમાં SKS અથવા V1. ભૂતકાળમાં V2ED. ભાઈ આ બધું આપણે શું બોલીએ છીએ? ક્રિયાપદ. શું બોલીએ છીએ? ક્રિયાપદ. વર્તમાન કાળમાં શું? SKS અથવા V1. ભૂતકાળમાં V2ED. ભવિષ્યમાં શેલ વિલ પ્લસ V1. MAમાં MA પ્લસ V1. કયા કયા MA આવે? કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ. કયા કયા આવે? કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ. ચાલો પછી ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર પ્લસ ING. ચાલુ ભૂતકાળમાં વોઝવેર પ્લસ ING. પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ પ્લસ V3. પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ V3. અને પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી હોય તો શું આવશે? કુડ, વુડ, માઇટ, મસ્ટ પ્લસ હેવ પ્લસ V3. શું આવશે? કુડ, વુડ, માઇટ, મસ્ટ પ્લસ હેવ પ્લસ V3. હવે મિત્રો આનું પેસિવ વોઇસ બનાવવાનું છે. તો પેસિવ વોઇસમાં તમારા વાક્યમાં સૌથી પહેલા કર્મ આવશે. જોઈ લો
પેસિવ વોઇસમાં તમારા વાક્યમાં સૌથી પહેલા શું આવશે? કર્મ. બરાબર. પછી બીજી વસ્તુ ધ્યાન રાખવાનું કે પેસિવ વોઇસમાં દરેકમાં ક્રિયાપદ V3 આવે. જોઈ લો ધ્યાનથી. ક્રિયાપદ બધામાં કેવું આવે? V3. તો બે વસ્તુ કન્ફર્મ થઈ ગયો. પહેલા કર્મ આવશે, પછી વચ્ચે બધા ટુ બી આવશે, અને પછી બધાના ક્રિયાપદ કેવા આવશે? V3. હવે મારે વાક્ય વર્તમાનકાળનું બનાવવાનું છે, તો કર્મની બાજુમાં એમિઝાર સાથે V3. બરાબર. હમણાં ટેન્સમાં શીખવાડ્યું કે એમિઝારનું ભૂતકાળનું રૂપ શું? વોઝ વેર. આનું ભવિષ્યકાળનું રૂપ કયું? શેલ બી કે વિલ બી. તો વર્તમાનકાળમાં કર્મની બાજુમાં એમિઝાર સાથે V3 આવે, ભૂતકાળમાં કર્મની બાજુમાં વોઝ વેર પ્લસ V3 આવે, ભવિષ્યમાં કર્મની બાજુમાં વિલ બી પ્લસ V3 આવે. મોડેલ ઓક્ઝિલરીમાં પણ ભવિષ્યકાળની જેમ જ અહીંયા પણ બી આવશે અને અહીંયા પણ બી આવશે. તો કર્મની બાજુમાં વિલ બી અને આમાં કર્મની બાજુમાં એમ સાથે બી પ્લસ V3. બરાબર છે. પછી માન લો કે ભાઈ તમારા વાક્યમાં ચાલુ વર્તમાનકાળ છે, તો તમને સાદો વર્તમાનકાળ યાદ રહી ગયો કે એમિઝાર પ્લસ V3 આવે, તો વચ્ચે તમારે બીઇંગ એડ કરવાનું છે. વચ્ચે શું એડ કરવાનું છે તમારે? બીઇંગ. બરાબર. તો વર્તમાનકાળમાં કર્મની બાજુમાં શું આવે? એમિઝાર પ્લસ V3. તો ભૂતકાળમાં કર્મની બાજુમાં શું આવશે? એમિઝાર પ્લસ બીઇંગ પ્લસ V3. શું આવશે? એમિઝાર પ્લસ બીઇંગ પ્લસ V3. ચાલો પછી ભવિષ્યકાળમાં બી સેમ, ભૂતકાળમાં બી સેમ જ, સોરી વર્તમાનકાળમાં ભૂતકાળમાં કે વોઝ વેર પ્લસ બીઇંગ પ્લસ V3. મતલબ કે સાદા કાળ હોય તો એમિઝાર સાથે V3 આવી જાય, પણ માની લો કે ચાલુ કાળ છે તો વચ્ચે શું આવી જાય છે? બીઇંગ. શું આવી જાય છે? બીઇંગ. ચલો પૂર્ણ વર્તમાનકાળમાં શું આવે? તો કે હેવ હેઝ બીન પ્લસ V3. પૂર્ણ વર્તમાનકાળમાં શું આવે મિત્રો? હેવ હેઝ બીન V3. પૂર્ણ ભૂતકાળમાં શું આવે? હેડ બીન V3. પૂર્ણ ભૂતકાળમાં શું આવે? હેડ બીન V3. ઓકે. ચાલો પછી પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીમાં તો જો મિત્રો સેમ જ છે. કુડ, વુડ, માઇટ, મસ્ટ. શું? કુડ, વુડ, માઇટ, મસ્ટ. પછી અહીં હેવ છે ને, તો બાજુમાં અહીં શું લગાડી દેવાનું? બીન. બાજુમાં શું લગાડી દેવાનું? બીન. બીન પ્લસ V3. કુડ, વુડ, માઇટ, મસ્ટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? ચાલો આની છે તમારે કરતા યાદ રાખવાના જ કે વાક્યમાં આય આવી જાય તો શું થાય? બાય મી. વાક્યમાં યુ આવી જાય તો શું થાય? બાય યુ. હી આવી જાય તો શું થાય? બાય હિમ. સી આવી જાય તો શું થાય? બાય હર. ઈટ આવી જાય તો શું થાય? બાય ઈટ. હી આવી જાય તો શું થાય? સોરી હી આવી ગયો, ચલો સોરી આગળ વધીએ. વી આવે તો બાય શું થાય? અસ. દે નહીં થાય, હે ને? ચાલો વી આવે તો શું કરવાનું? બાય અસ. અને છેલ્લે દે આવે તો શું કરી દેવાનું? બાય ધેમ. ઓકે. દે આવે તો શું કરી દેવાનું? બાય ધેમ. ક્યારેક એવું બી થશે કે તમને આ બધા જે કર્મ આપ્યા છે, સોરી કરતા જે આપ્યા છે આ બધા, એ કરતા તમારા વાક્યમાં ક્યારેક કર્મ તરીકે બી આવી જાય. ઓકે. ચાલો પેસિવ વોઇસમાં પહેલાં શું લખવાનું? કર્મ. પેસિવ વોઇસમાં સૌથી પહેલાં શું લખવાનું? કર્મ. પછી કર્મના આધારે તમારે બાજુમાં શું લખવાના છે? ટુ બી. એ તમને સવાલમાં જે કાર્ડ આપ્યા હોય એ પ્રમાણે ટુ બી લખવાના. ઓકે. પછી બધામાં ક્રિયાપદ કેવા આવશે? V3. સાદું સિમ્પલ યાદ રાખવું હોય તો ભવિષ્ય અને મોડેલ ઓક્ઝિલરી બંનેમાં બી આવશે, ચાલુ કાળમાં બંનેમાં બીઇંગ આવશે, અને પૂર્ણકાળ બંનેમાં બીન આવશે. ઓકે. ચાલો પછી બધામાં શું લખવાનું? બાય કરતા અને અન્ય શબ્દો. શું લખવાનું? બાય કરતા અને અન્ય શબ્દો. કરતામાં આટલું ધ્યાન રાખવાનું. કયા કયા કરતા? આય આવે તો બાય મી, યુ આવે તો બાય યુ, હી આવે તો બાય હિમ, સી આવે તો બાય હર, ઈટ આવે તો બાય ઈટ, વી આવે તો બાય અસ, અને ધે આવે તો બાય ધેમ. શું? ધે આવે તો શું લખવાનું? બાય ધેમ. ચાલો હવે મિત્રો આપણે પેરેગ્રાફની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલા વાક્યમાં 3 વસ્તુ યાદ રાખવાનું. તમારે કર્તા ઓળખવાના, ક્રિયાપદ ઓળખવાનું અને કર્મ ઓળખવાનું. બરાબર. ક્રિયાપદ ઓળખી લેશો એટલે તમને કાળ કયો છે ખબર પડી જશે. વાક્યમાં પહેલાં શું ઓળખવાનું? કર્તા, ક્રિયાપદ અને કર્મ. ક્રિયાપદ ઓળખી લેશો તો તમને ખ્યાલ આવી જશે કે વાક્યમાં કાળ કયો છે. ચાલો જો અહીંયા ભક્તિ સો એન એક્સિડન્ટ. બરાબર. તો આ વાક્યમાં કર્તા કોણ છે? ભક્તિ. ક્રિયાપદ કયું છે? સો. અને એક્સિડન્ટ શું કહેવાય? કર્મ. બરાબર. આ સો ભૂતકાળનું ક્રિયાપદ છે તો પેરેગ્રાફ આ સવાલ ભૂતકાળનો છે, તો જો કર્મ તરીકે પહેલાં શું લખ્યું? એન એક્સિડન્ટ. કર્મ. પછી બાજુમાં ભૂતકાળ છે તો વોઝ વેર આવે, પછી V3 આવ્યું, પછી બાય કરતામાં શું આવશે? અહીંયા બાય ભક્તિ. બાય કરતામાં શું આવશે? બાય ભક્તિ એટ ધ ક્રોસ રોડ.
બરાબર. વાક્યમાં પહેલા શું આવે જવાબમાં પેસિવમાં કર્મ, પછી ભૂતકાળ છે તો શું આવશે વોઝ વેર, V3 બાય કરતા અને અન્ય શબ્દ. ચાલો બીજા વાક્યમાં જોઈએ. ઇફ ધ ડ્રાઈવર હેડ ડ્રાઈવન, પછી મિત્રો થોડી ભૂલ છે વાક્યમાં. અહીંયા તમારા વાક્યમાં અ બસ શબ્દ આવશે. શું આવશે અ બસ. ઓકે. ઇફ ધ ડ્રાઈવર હેડ ડ્રીવન અ બસ કેરફુલી હી કુડ હેવ સેવ ધ પીપલ. ચાલો હવે આ વાક્યમાં કરતા જો, તો વાક્યમાં કરતા કોણ છે? ડ્રાઈવર. ક્રિયાપદ કયું છે? ડ્રીવન. અને કર્મ કયું છે આપણું? બસ. ઓકે. કરતા કોણ છે વાક્યમાં? ડ્રાઈવર. ક્રિયાપદ કયું છે? ડ્રીવન. અને કર્મ કયું છે? અ બસ. તો વાક્યમાં સૌથી પહેલા આપણે કન્જક્શન આપી દીધું છે ઇફ, તો આપણે ઇફ છે ને બેઠું લખી નાખીએ. બરાબર. ચાલો કર્મ કયું છે તમારું? અ બસ. કર્મ આવી ગયો. હવે વાક્યમાં કાર ઓળખવાનો છે. તો વાક્યમાં આપ્યું છે હેડ પ્લસ V3 મતલબ કે પૂર્ણ ભૂતકાળ છે. હેડ પ્લસ V3 મતલબ કે શું છે? પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળમાં શું આવશે? હેડ પ્લસ બીન પ્લસ V3. શું આવશે? હેડ પ્લસ બીન પ્લસ V3. તો બસ સાથે આપણે શું લખવાનું? હેડ બીન પછી ડ્રીવનનું V3 ડ્રીવન જ આવશે બેઠું. ઓકે. ચાલો ઇફ અ બસ હેડ બીન ડ્રીવન પછી આપણે લખી નાખીએ કેરફુલી. ચાલો બાય કરતામાં શું આવશે? બાય ધ ડ્રાઈવર. બાય કરતામાં શું આવશે? બાય ધ ડ્રાઈવર. આ વાક્ય કદાચ કેરફુલી તમારે આગળ લખવું હોય તો મિત્રો કદાચ આ રીતે બી લખી શકાય કે ઇફ અ બસ હેડ કેરફુલી બીન ડ્રીવન. આવું બી ચાલે. સો ઇફ અ બસ હેડ પછી અહીં શું લખવાનું? કેરફુલી બીન ડ્રીવન બાય ધ ડ્રાઈવર. આમ લખો તો પણ ચાલે. ચાલો પછીના વાક્યમાં કરતા કોણ છે? હી. બોલો ક્રિયાપદ કયું છે? સેવ. અને કર્મ કયું છે આખું? ધ પીપલ. કર્મ કયું છે આખું? ધ પીપલ. હી કરતા સેવ ક્રિયાપદ અને ધ પીપલ શું છે? કર્મ. તો ચાલો ત્યાં કોમા છે તો આપણે બી કોમા કરીએ. બોલો વાક્યમાં પહેલાં શું લખવાનું? ધ પીપલ. વાક્યમાં શું લખવાનું પહેલાં? ધ પીપલ. હવે ધ્યાનથી જો અહીંયા કરી કુડ આપ્યું છે, હેવ આપ્યું છે અને V3 આપ્યું છે. તો આને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી કહેવાય. શું કહેવાય આને? પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. ઓકે. ચાલો તો શું લખશું એમાં? પીપલ. ચાલો શું વાક્ય બનશે? પીપલ. પછી વાક્યમાં શું લખવાનું? કુડ. પછી વાક્યમાં શું આવશે? હેવ. પછી આનો પેસિવાઇઝ કરવો હોય તો વચ્ચે શું લગાડવાનું? બીન. આનો પેસિવાઇઝ કરવો હોય તો વચ્ચે શું લગાડવાનું? બીન. ચાલો પછી સેવનું V3 શું આવશે? સેવ જ આવશે બેઠું. સેવ્ડ બાય હીનું શું કરી દેવાનું? હિમ. હીનું શું કરી દેવાનું? હિમ. તો વાક્ય શું બનશે તમારું પેસિવમાં? ધ પીપલ કુડ હેવ બીન સેવ્ડ બાય હિમ. ઓકે. ચાલો છેલ્લું વાક્ય બોલો. આ વાક્યમાં કરતા કોણ છે? સી. ક્રિયાપદ કયું છે? કોલ્ડ. અને ધ એમ્બ્યુલન્સ શું છે? કર્મ. કરતા કોણ છે? સી. ક્રિયાપદ કયું? કોલ્ડ. અને ધ એમ્બ્યુલન્સ શું કહેવાય? કર્મ. તો પહેલા વાક્યમાં શું લખશું આપણે? ધ એમ્બ્યુલન્સ. ચાલો કયો કાળ છે? ભૂતકાળ. કયો કાળ છે? ભૂતકાળ. બોલો કઈ રીતે ખબર પડી? કોલ ઈડી વાળું ક્રિયાપદ આવ્યું તો એમ્બ્યુલન્સની બાજુ ભૂતકાળમાં શું આવે? વોઝ આવે કે વર આવે? તો કે વોઝ. ચાલો કોલનો V3 શું આવશે બેઠું? કોલ જ આવશે. ઈડી છે તો ધ એમ્બ્યુલન્સ વોઝ કોલ્ડ. પછી બાય કરતામાં શું લખવાનું? શીનું શું થઈ જશે? બાય હર. સીનું શું થઈ જશે? બાર હર. અને ફોર હેલ્પનું બેઠું શું આવશે? ફોર હેલ્પ. હા ને? ફોર હેલ્પનું બેઠું શું આવશે? ફોર હેલ્પ. ઓકે. ચલો ખ્યાલ આવી ગયો તમને? પછીનો પેરેગ્રાફ જોઈએ. ધ્યાનથી જો મિત્રો માર્ચ 2024નો પેરેગ્રાફ છે. ક્યારનો? માર્ચ 2024. ચાલો શું લખ્યું છે? અ સાયન્ટિસ્ટ નોટિસ ધ ફોલોવિંગ બિહેવિયર. આ વાક્યમાં કરતા સાયન્ટિસ્ટ. ક્રિયાપદ કયું? નોટિસ. અને ધ ફોલોવિંગ બિહેવિયર એ આખું શું કહેવાશે? કર્મ. જેની સાથે આપણે ઓફ એન્ડ્સ બી જોડી શકીએ છીએ. તો ધ ફોલોવિંગ બિહેવિયર ઓફ એન્ડ્સ આખું કર્મ છે. જો શું લખ્યું છે નીચે? ધ ફોલોવિંગ બિહેવિયર ઓફ એન્ડ્સ વોઝ નોટિસ્ડ. હવે આપણા માટે બાકી શું રાખ્યું છે? બાય કરતા. તો બાય કરતામાં શું લખી નાખવાનું? બાય અ સાયન્ટિસ્ટ. બાય કરતામાં શું લખી નાખવાનું? બાય અ સાયન્ટિસ્ટ. ઓકે. ચાલો
હવે ધ્યાનથી જો બીજા વાક્યમાં કરતા કોણ છે? હી. બીજા વાક્યમાં કરતા કોણ છે? હી. ચલો ક્રિયાપદ કયું છે? મેકિંગ. અને સ્ટડી ઓફ એન્ડ્સ આખું શું કહેવાશે? કર્મ. બીજા વાક્યમાં કરતા હી, ક્રિયાપદ કયું કહેવાશે? મેકિંગ. અને સ્ટડી ઓફ એન્ડ્સ આખું શું કહેવાશે? કર્મ. તો વાક્યમાં શું લખીએ આપણે પહેલા? સ્ટડી ઓફ એન્ડ્સ. શું આવશે પહેલા? સ્ટડી ઓફ એન્ડ્સ. ઓકે, ચલો આ વાક્યમાં શું કહેવાશે? કર્મ કહેવાશે તમારું. તો સ્ટડી ઓફ એન્ડ્સ. હવે આ વાક્યમાં કાળ કયો છે? તો ધ્યાનથી જોઈ શકો છો. વોઝ વર્બ પ્લસ આઈએનજી આવ્યું. વોઝ વર્બ પ્લસ આઈએનજી આવ્યું. વોઝ વર્બ પ્લસ આઈએનજી કયા કાળમાં આવે? ચાલુ ભૂતકાળ. કયા કાળમાં આવે? ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળમાં આપણે લખવું હોય તો ચાલુ ભૂતકાળમાં કર્મ પછી શું આવશે? વોઝ વર્બ. સ્ટડી ઓફ એન્ડ્સ એની સાથે શું આવશે? વોઝ. તમે કેટલાક વિચારતા હશો કે એન્ડ્સ તો બહુવચન છે, પણ મિત્રો મેઇન પોઈન્ટ શું છે તમારો? સ્ટડી એટલે અભ્યાસ. હા ને, કે ભાઈ એ શું કરી રહ્યો હતો? અભ્યાસ કરી રહ્યો હતો. તો અભ્યાસ તો તમારો એક વચન છે એટલે એની સાથે શું આવશે? વોઝ. તો સ્ટડી ઓફ એન્ડ્સ વોઝ. બરાબર. પછી ચાલુ કાળ છે તો વચ્ચે શું આવશે? બીઇંગ આવશે. ચાલુ કાળ છે તો વચ્ચે શું આવશે? બીઇંગ. ચાલો મેકનું વિતરી શું થશે? મેડ. મેકનું વિતરી શું થશે? મેડ બાય. અહીંયા હીનું શું કરી દેવાનું? હિમ. હીનું શું કરી દેવાનું? હિમ. તો વાક્ય શું બનશે? અ સ્ટડી ઓફ એન્ડ્સ વોઝ બીઇંગ મેડ બાય હિમ. ચાલો છેલ્લું વાક્ય જો. બોલો આ વાક્યમાં કરતા કોણ છે? ધ એન્ડ્સ. વાક્યમાં કરતા કોણ છે? ધ એન્ડ્સ. પછી હેડ લખ્યું છે અને અહીં ઓર્ગેનાઇઝ લખ્યું છે. તો ઓર્ગેનાઇઝને આપણે શું કહેશું? ક્રિયાપદ. ઓર્ગેનાઇઝને શું કહેશું આપણે? ક્રિયાપદ. અને ધ ચેલેન્જિંગ ટાસ્ક એ આખું શું કહેવાશે? કર્મ. વાક્યમાં કરતા કોણ કહેવાશે? ધ એન્ડ્સ. ક્રિયાપદ કયું કહેવાશે? ધ ઓર્ગેનાઇઝડ. અને કર્મ કયું કહેવાશે? ધ ચેલેન્જિંગ ટાસ્ક. બોલો વાક્યમાં શું લખીએ પહેલાં આપણે? તો કે ધ ચેલેન્જિંગ ટાસ્ક. ઓકે, ચાલો કાર ઓળખી લઈએ આપણે. તો ધ્યાનથી જુઓ, અહીંયા હેડ આપ્યું છે અને અહીં વિથરી આપ્યું છે. બરાબર. તો હેડ પ્લસ વિથરી કયા કાળમાં આવે? પૂર્ણ ભૂતકાળ. હેડ પ્લસ વિથરી કયા કાળમાં આવે? પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળના પેસિવમાં શું? તો કે હેડ પ્લસ બીન પ્લસ વિથરી. શું હવે? હેડ પ્લસ બીન પ્લસ વિથરી. તો હેડ બીન ઓર્ગેનાઇઝડ. શું આવશે? હેડ બીન ઓર્ગેનાઇઝડ. ચલો વાક્ય શું બન્યું? ધ ચેલેન્જિંગ ટાસ્ક હેડ બીન ઓર્ગેનાઇઝડ. ચલો બાય કરતામાં શું આવશે? બાય ધ એન્ડ્સ. બાય કરતામાં શું આવશે? બાય ધ એન્ડ્સ. ઓકે, ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? ચલો શું વાક્ય ભાઈનું? ધ ચેલેન્જિંગ ટાસ્ક હેડ બીન ઓર્ગેનાઇઝ બાય ધ એન્ડ્સ. ક્યાંનો પેરેગ્રાફ છે આ? માર્ચ 2024. ચાલો આગળ વધીએ. અશ્વિની ભટ્ટ હેઝ રિટન અ નોવેલ, ન્યૂ નોવેલ. નીચે જવાબમાં જો લખ્યું છે અ ન્યૂ નોવેલ હેઝ બીન રિટન, પછી આપણે બાય કરતામાં શું લખી નાખીએ? બાય અશ્વિની ભટ્ટ. ચાલો આપણું કામ છે મિત્રો બીજું વાક્ય વ્યવસ્થિત સોલ્વ કરવાનું. ચાલો બીજા વાક્યમાં કરતા બોલો. હી. બીજા વાક્યમાં કરતા કોણ છે? હી. ચાલો ક્રિયાપદ પબ્લિશ. ક્રિયાપદ કયું છે? પબ્લિશ. અને કર્મ કયું કહેવાશે? ઇટ. બોલો કરતા કોણ છે? હી. ક્રિયાપદ કયું? પબ્લિશ. અને કર્મ કયું છે? ઇટ. તો જવાબમાં પહેલાં શું લખી નાખીએ? ઇટ. બોલો સવાલમાં કયો કાળ છે? વિલ આવ્યું. ભવિષ્યકાળ કહેવાય. વિલ એટલે કયો કાળ કહેવાય? ભવિષ્યકાળ. તો ભવિષ્યકાળનો પેસિવ બનાવવો હોય તો શું લખવાનું? વિલ બી. ભવિષ્યકાળનો પેસિવ લખવો હોય તો શું લખવાનું? વિલ બી. તો ઇટ વિલ બી. ચાલો પબ્લિશનું વિથરી શું થશે? પબ્લિશ્ડ. પબ્લિશનું વિથરી શું થશે? પબ્લિશ્ડ. ચાલો પછી બાય કરતામાં કોણ આપ્યું છે અહીંયા? હી. તો હીનું શું લખવાનું આપણે? હિમ. અને છેલ્લે શું વધ્યું? નેક્સ્ટ વીક. છેલ્લે શું વધ્યું? નેક્સ્ટ વીક. ઓકે, ફરીથી જોઈએ. હી કરતા હતું પબ્લિશ ક્રિયાપદ અને ઇટ કર્મ. તો જવાબમાં શું લખ્યું? ઇટ વિલ બી પબ્લિશ્ડ બાય હિમ નેક્સ્ટ વીક. ચાલો છેલ્લા વાક્ય જો ભાઈ ધ્યાનથી. પ્રશ્ન વાક્ય છે. આ પ્રશ્ન વાક્યમાં કરતા કોણ છે? યુ. ક્રિયાપદ કયું છે? બાય. અને કર્મ કયું છે? ઇટ. બોલો કરતા કોણ છે? યુ. ક્રિયાપદ કયું છે? બાય. અને કર્મ કયું છે? ઇટ. મિત્રો ધ્યાનથી જુઓ તો વાક્ય પ્રશ્નાર્થ છે. તો હું તમને ડાયરેક્ટલી પ્રશ્ન વાક્ય સોલ્વ નથી કરાવતો.
હું તમને બીજી રીતે સોલ્વ કરાવીશ, પછી તમે મને કહેજો કે ઇઝી તમને કયું લાગે છે. ઓકે, હું સૌથી પહેલાં વાક્યને વિધાન બનાવી દઉં છું. તો વિધાન વાક્યમાં કર્મ તરીકે પહેલાં શું આવશે? ઈટ આવશે. ફરી પાછા વાક્યમાં જો ભવિષ્યકાળ છે તો વિલ બી આવશે. ઓકે, ચાલો પછી વાક્યમાં બાય ક્રિયાપદ છે તો બાયનું વિથરી શું થશે? બોટ. બાયનું વિથરી શું થશે? બોટ. ચલો પછી બાય કરતામાં શું આવશે? બાય યુ. અને છેલ્લે શું વધ્યું? ટુમોરો. ચાલો તો વાક્ય શું બન્યું? કરતા યુ હતું, બાય ક્રિયાપદ હતું, ઈટ કર્મ હતું, તો આપણે શું બન્યું? ઈટ વિલ બી. બાયનું વિથરી શું બન્યું? બોટ. બાય યુ ટુમોરો. આ વાક્ય કેવું છે? વિધાન. આ વાક્ય કેવું છે મિત્રો? વિધાન. તો હંમેશા યાદ રાખજો ઇંગ્લિશમાં કે કોઈ પણ વિધાન વાક્યને પ્રસાદ બનાવવું હોય તો ટુ બી આગળ લાવવાનું. કોઈ પણ વિધાન વાક્યને પ્રસાદ બનાવવો હોય તો શું કરવાનું? ટુ બી આગળ લાવવાનું. ચલો વાક્યમાં ટુ બી કયું છે? વિલ. તો આપણે વિલને આગળ લઈ લઈએ. તો વાક્યમાં સૌથી પહેલાં હું લખી નાખું છું વિલ. જો વિલ આગળ આવી ગયો તો કર્મ પાછળ જાય તો અહીંયા શું થઈ જશે? ઈટ. મતલબ કે મારી પાસે વિધાન વાક્યમાં હતું ઈટ વિલ બી. હવે હું પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું તો ટુ બી આગળ આવી ગયું. કયું ટુ બી છે આમાં? વિલ. તો વિલ આગળ આવશે તો શું લખ્યું આપણે વાક્યમાં? વિલ આગળ આવ્યું તો ઈટ પાછળ જતો રહ્યો. ચલો પછી બીનું બેઠું બી, બોટનું બેઠું બોટ, બાય યુનું બેઠું બાય યુ અને ટુમોરોનું બેઠું ટુમોરો. વાક્ય પ્રશ્નાર્થ છેલ્લે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનો. શું? વાક્ય પ્રશ્નાર્થ છે તો છેલ્લે શું કરવાનું? પ્રશ્નાર્થ ચિહ્ન. તો વાક્ય વિધાન હોય ત્યારે ઇટ વિલ બોલાય અને વાક્ય પ્રશ્નાર્થ થઈ ગયું તો શું બોલાશે? પહેલાં વિલ ઇટ. ઓકે, તો ગમે ત્યારે કોઈ પ્રશ્ન વાક્ય પૂછાય તો શું ટ્રાય કરવાની? વિધાન વાક્ય બનાવવાની. વિધાન વાક્ય પરથી બનાવેલો પ્રશ્નાર્થ તમારું કોઈ દિવસ ખોટું પડશે નહીં. ઓકે, ચાલો આગળ વધીએ. જો ધ્યાનથી કૌંસમાં માર્ચ 2023નું પેપર છે મિત્રો. કયું? માર્ચ 2023. ચાલો ધ્યાનથી જો અહીંયા કે વિનય સિંગ મેલોડિયસ સોંગ્સ નીચે લખ્યું છે મેલોડિયસ સોંગ્સ આર સોંગ. પછી બાય કરતામાં આપણે શું લખી નાખવાનું? બાય વિનય. બાય કરતામાં શું લખી નાખવાનું આપણે? બાય વિનય. ચલો બીજા વાક્યમાં કરતા બોલો. હી. બીજા વાક્યમાં કરતા હી. ચલો ક્રિયાપદ કયું છે? સબમિટેડ. ક્રિયાપદ કયું છે? સબમિટેડ. અને એન્ટ્રન્સ ફોર્મ એ આખું કર્મ બોલાશે. એન્ટ્રન્સ ફોર્મ શું બોલાશે? કર્મ. ચાલો આપણે સોલ્વ કરીએ. તો સૌથી પહેલાં જવાબમાં શું આવશે? આપણે એન્ટ્રન્સ ફોર્મ આવશે. તો વાક્યમાં લખીએ એન્ટ્રન્સ ફોર્મ. બોલો સવાલમાં કયો કાર્ડ છે? જોઈએ હેઝ સબમિટેડ લખ્યું તો હેવેઝ પ્લસ V3 આવ્યું. હેવેઝ પ્લસ V3 આવે એટલે વાક્યમાં શું કહેવાય? પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળનો પેસિવ લખવું હોય તો કર્મની બાજુમાં શું આવે? હેવેઝ બીન પ્લસ V3. કર્મની બાજુમાં શું આવે? હેઝ બીન પ્લસ V3. તો એન્ટ્રન્સ ફોર્મની બાજુમાં શું આવશે? હેવ કે હેઝ? તો કે હેઝ. પછી બીન V3 વાળું ક્રિયાપદ આપણને આપેલું છે કયું? સબમિટેડ. તો અહીંયા આપણે શું લખશું? સબમિટેડ. બરાબર. ચાલો બાય કરતામાં શું આવશે? બાય હિમ. બાય કરતામાં શું આવશે? બાય હિમ. તો વાક્ય શું બન્યું? એન્ટ્રન્સ ફોર્મ હેઝ બીન સબમિટેડ બાય હિમ. પછી જે વૈધું લખી નાખવાનું મિત્રો. શું વૈધું? ફોર ધ નેક્સ્ટ મ્યુઝિકલ કોન્સર્ટ. હા ને? પછી શું લખી નાખવાનું? ફોર ધ નેક્સ્ટ મ્યુઝિકલ કોન્સર્ટ. એવું નથી લખતો. બરાબર? તમે સમજી ગયા ને? ચાલો પછીના વાક્યમાં લખ્યું છે કે ઇન ધ પ્રીવિયસ કોમ્પિટિશન. શું લખ્યું છે અહીંયા? ઇન ધ પ્રીવિયસ કોમ્પિટિશન. મિત્રો આ વાક્યમાં કર્તા ક્રિયાપદ કે કર્મ નથી. ઇન ધ પ્રીવિયસ કોમ્પિટિશન આ વાક્યમાં કર્તા ક્રિયાપદ કે કર્મ નથી. તમને એક્ઝામ આવું પૂછાય તો વાક્ય બેઠું લખી નાખવાનું. તો સૌથી પહેલાં અહીં શું આવશે? બેઠું પહેલાં કે ઇન ધ પ્રીવિયસ કોમ્પિટિશન. હું થોડું ટૂંકમાં લખી નાખું તો તમે સમજી લેજો. હે ને? જેથી કરીને વિડીયો વધારે લાંબો ના થાય અને તમને બોરિંગ ના લાગે. ઓકે, ચાલો તો પહેલાં અહીં શું લખી નાખવાનું? ઇન ધ પ્રીવિયસ કોમ્પિટિશન. આગળના વાક્યમાં જો મિત્રો કર્તા કોણ છે? તો વાક્યમાં હી કર્તા કે ભાઈ? ક્રિયાપદ કયું છે? તો કે વન. અને કર્મ કયું છે? તો કે પ્રાઇસ. કર્તા કોણ છે? હી. ક્રિયાપદ કયું છે? વન. અને કર્મ કયું છે? ધ પ્રાઇસ. તો અહીંયા કોમા છે તો સૌથી પહેલાં આપણે અહીંયા પણ કોમા જ કરવાનું. હે ને? હવે આ વાક્યમાં કર્મ કયું છે? ધ પ્રાઇસ. તો હું જવાબમાં લખી નાખું છું ધ પ્રાઇસ. એક જ મિનિટ મિત્રો.
ચાલો તો એ લખી નાખીએ આપણે પહેલા ધ પ્રાઇસ ને. ચાલો વાક્યમાં કયો કાર્ડ છે જો ધ્યાનથી. અહીંયા હેડ આવ્યું અને V3 આવ્યું, સોરી તો કયો કાર્ડ કહેવાશે? પૂર્ણ ભૂતકાળ. બરાબર. હવે મિત્રો બીજી વસ્તુ અહીંયા શું છે તો કે નકાર વાક્ય છે. જો હેડની બાજુ નોટ લખ્યું છે તો આપણે પણ હેડની બાજુમાં નોટ લખી નાખવાનું, પછી બીન લખવાનું, હા ને. તો હેડ નોટ બીન. ચલો વનનો V3 વન બેઠું જ રહેશે, વનનો V3 વન બેઠું જ રહેશે. તો વાક્ય શું બન્યું તમારું? ધ પ્રાઇસ હેડ નોટ બીન વન. બરાબર. પછી એ સવાલમાં શું લખ્યું છે? હી. તો હીનું શું કરી દઈએ? બાય હિમ. હીનું શું કરી દઈએ? બાય હિમ. ઓકે ચાલો. પછી એ લખ્યું છે બટ ધીસ ટાઈમ હિઝ વિક્ટરી ઇઝ શ્યોર. શું લખ્યું છે? ધીસ ટાઈમ હિઝ વિક્ટરી ઇઝ શ્યોર. આ વાક્યમાં મિત્રો કર્તા છે પણ ક્રિયાપદ અને કર્મ નથી. શું? આ વાક્યમાં કર્તા છે પણ ક્રિયાપદ અને કર્મ નથી. તો પછી મિત્રો આ વાક્ય સોલ્વ થશે નહીં. બટ ધીસ ટાઈમ વિક્ટરી ઇઝ શ્યોર આપણે બેઠું લખી નાખવાનું. સો બટ ધીસ ટાઈમ વિક્ટરી હિઝ ધીસ ટાઈમ હિઝ વિક્ટરી ઇઝ શ્યોર એ વાક્ય બેઠું લખી નાખવાનું. કેમ? તો કે એમાં કર્તા છે પણ ક્રિયાપદ અને કર્મ નથી. જો કે કર્તા બી ઇનડાયરેક્ટલી નથી એવું જ કહી શકાય. બરાબર. કોઈ પ્રવૃત્તિ થતી નથી. તો વાક્યમાં જો કર્તા ક્રિયાપદ નહીં આવે તો એ વાક્ય સોલ્વ થાય નહીં. તો કેવું લખી નાખવાનું? બેઠું. હું વાક્ય લખતો નથી. ચાલો ત્યાર પછી જો વી ઓલવેઝ ડ્રિંક પ્યોર મિલ્ક. નીચે લખ્યું છે પ્યોર મિલ્ક ઇઝ. પછી મિત્રો સવાલમાં ભૂલ, જવાબમાં ભૂલ છે. ઓલવેઝ શબ્દ આવવો જોઈએ. કયો શબ્દ આવવો જોઈએ? ઓલવેઝ. તો પ્યોર મિલ્ક ઇઝ ઓલવેઝ ડ્રંક. પછી શું લખી નાખવાનું? બાય અસ. શું લખી નાખવાનું? બાય અસ. ઓકે ચાલો. બીજા વાક્યમાં કરતા વી, ક્રિયાપદ કયું? બ્રેક. અને કર્મ આખું બોલાશે કયું? રૂલ્સ ઓફ ગુડ હેલ્થ. હા ને. ચાલો તો જવાબમાં પહેલાં આપણે શું લખી નાખીએ? તો કે રૂલ્સ ઓફ ગુડ હેલ્થ. ચાલો વાક્યમાં કયો કાર્ડ છે? તો કે બ્રેક ક્રિયાપદ છે, V1 વાળું ક્રિયાપદ છે તો એમિઝાર આવશે. વર્તમાન કાળ છે તો રૂલ્સ ઓફ ગુડ હેલ્થમાં શું આવશે? આર. રૂલ્સ ઓફ ગુડ હેલ્થમાં શું આવશે? આર. હવે મિત્રો માન લો કે વાક્યમાં તમારો એવર શબ્દ આવે, નેવર આવે, ઓલવેઝ આવે. તો આ બધા શબ્દોને ટુ બીના રૂપની બાજુમાં લખવાના. એવર આવે, નેવર આવે, ઓલવેઝ આવે, ઓફન આવે, ઓલરેડી આવે. આ બધા શબ્દોને ક્યાં લખવાના? ટુ બીના રૂપની બાજુમાં. હા ને. તો અહીંયા શબ્દ કયો આવ્યો છે? એ પ્રકારનો નેવર. તો લખવાનું કે રૂલ્સ ઓફ ગુડ હેલ્થ આર નેવર. ચલો બ્રેકનો V3 શું થશે ભાઈ? બ્રોકન. બ્રેકનો V3 શું થશે? બ્રોકન. પછી બાય કરતામાં વીનું શું કરી દેવાનું? બાય અસ. વીનું શું કરી દેવાનું? બાય અસ. ઓકે ચાલો પછીના વાક્યમાં જો કરતા કોણ છે? વી. ક્રિયાપદ કયું છે? ફોલો. અને કર્મ આખું બોલાશે ધ બેઝિક ઇન્સ્ટ્રક્શન્સ. બોલો કરતા કોણ છે? વી. ક્રિયાપદ કયું? ફોલો. અને કર્મ આખું બોલવાનું કયું? ધ બેઝિક ઇન્સ્ટ્રક્શન્સ. ચાલો વાક્યમાં શું આવશે પહેલા? ધ બેઝિક ઇન્સ્ટ્રક્શન્સ. ચાલો ધ બેઝિક ઇન્સ્ટ્રક્શન્સ. પછી વાક્યમાં ક્રિયાપદ જો ફોલો આપ્યું છે તો ફોલોને V1 વાળું ક્રિયાપદ કહેવાય એટલે વર્તમાન કાળ કહેવાશે. તો વર્તમાન કાળમાં ઇન્સ્ટ્રક્શન બહુવચન છે તો એમિઝારમાંથી શું આવશે? આર. પછી ઉપરના વાક્યની જેમ આમાં પણ એક શબ્દ આપ્યો છે મિત્રો. કયો આપ્યો છે? ઓલવેઝ. તો આપણે અહીં શું લખી નાખવાનું? ઓલવેઝ. ચલો શું વાક્ય બનશે? ધ બેઝિક ઇન્સ્ટ્રક્શન્સ આર ઓલવેઝ. ચલો ફોલોનો V3 કરવો હોય તો ફોલોડ. ફોલોનો V3 કરવો હોય તો શું? ફોલો. અને બાય કરતામાં વીનું શું થશે? બાય અસ. બાય કરતામાં વીનું શું થશે? બાય અસ. ઓકે ચાલો આગળનો પેરેગ્રાફ જોઈએ. બોલો મિત્રો શું લખ્યું છે કાઉન્સમાં? માર્ચ 2022. કાઉન્સમાં શું લખ્યું છે? માર્ચ 2022. જોઈ લઈએ આપણે. મેગા વિલ ગેટ ધ રિઝલ્ટ બાય નેક્સ્ટ મંથ. જવાબમાં તમને ખાલી ધ રિઝલ્ટ આપી દીધું છે. મતલબ કે વાક્યમાં કરતા કોણ છે? મેગા. ક્રિયાપદ કયું છે મિત્રો? ગેટ. અને કર્મ કયું છે? ધ રિઝલ્ટ. કરતા કોણ? મેગા. ક્રિયાપદ કયું? ગેટ. અને કર્મ કયું? ધ રિઝલ્ટ. તો ધ રિઝલ્ટની બાજુમાં જો અહીંયા વિલ લખ્યું છે એટલે ભવિષ્યકાળ થઈ ગયો. તો શું આવશે? ધ રિઝલ્ટ વિલ બી. શું બોલાશે? ધ રિઝલ્ટ વિલ બી. ચલો ગેટનો V3 શું થશે? ગોટ. ગેટનો V3 શું થશે? ગોટ.
પછી શું આવશે બાય કરતામાં કોણ છે મેગા. ચાલો શું વધ્યું છેલ્લે નેક્સ્ટ મંથ. શું વધ્યું છેલ્લે નેક્સ્ટ મંથ. ચાલો પછીના વાક્યમાં ધ્યાનથી જુઓ કરતા કોણ છે સી. બોલો ક્રિયાપદ કયું છે એક્સપેક્ટ અને ડિસ્ટિંક્શન માર્ક્સ એ આખું કર્મ. હને વાક્યમાં કરતા કોણ સી, ક્રિયાપદ કેવું છે એક્સપેક્ટ અને ડિસ્ટિંક્શન માર્ક્સ એ આખું શું કહેવાશે કર્મ. ચલો તો સૌથી પહેલા આપણે શું લખી નાખીએ કર્મ તરીકે તો કે ભાઈ ડિસ્ટિંક્શન માર્ક્સ. ચાલો કયો કાળ છે સવાલમાં વર્તમાન કાળ. ખબર કઈ રીતે પડે એક્સપેક્ટ એસકેએસ વાળું ક્રિયાપદ આવ્યું. ચાલો તો વર્તમાન કાળમાં કર્મની બાજુમાં શું આવે એમ ઇઝ આર, તો ડિસ્ટિંક્શન માર્ક્સની સાથે શું આવશે આર. ડિસ્ટિંક્શન માર્ક્સની સાથે શું આવશે આર, તો ડિસ્ટિંક્શન માર્ક્સ આર. બરાબર. ચલો એક્સપેક્ટનું V3 શું આવશે એક્સપેક્ટેડ. એક્સપેક્ટનું V3 શું આવશે એક્સપેક્ટેડ. બાય કરતામાં સી લખ્યું છે તો સીનું શું થશે બાય હર અને ધીસ ટાઈમ બેઠું રહેશે. ચલો તો વાક્ય શું બન્યું તમારું ડિસ્ટિંક્શન માર્ક્સ આર એક્સપેક્ટેડ બાય હર ધીસ ટાઈમ. ઓકે. ચલો પછીના વાક્યમાં જો કરતા કોણ છે સી. બોલો ક્રિયાપદ કયું છે સ્ટડીડ અને કર્મ કેવું છે ઓલ લેસન્સ કેરફુલી. સોરી ઓલ લેસન્સ. અને કરતા કોણ છે સી, ક્રિયાપદ કયું છે સ્ટડીડ અને કર્મ કયું છે ઓલ ધ લેસન્સ. ચાલો જવાબ પહેલા કર્મ તરીકે શું લખવાનું તો કે ઓલ ધ લેસન્સ. બોલો કયો કાળ છે વાક્યમાં જુઓ હે સ્ટડીડ આપ્યું, હે સ્ટડીડ આપ્યું તો કયો કાળ કહેવાશે પૂર્ણ વર્તમાન. પૂર્ણ વર્તમાન કાળમાં કર્મની બાજુમાં શું આવે હેવેસ. પૂર્ણ વર્તમાનમાં કર્મની બાજુમાં શું આવે હેવેસ. આ કર્મ તમારું બહુવચન છે તો અહીંયા શું આવશે હેવ. શું આવશે હેવ. તો ઓલ ધ લેસન્સ હેવ પછી એનું પેસિવાઇઝ કરવું હોય તો શું આવશે બીન. હને ચાલો સ્ટડીડનું V3 જ આવશે બેઠું સ્ટડીડ બાય. સીનું શું થઈ જશે હર. સીનું શું થઈ જશે હર. હવે તમે જોઈ શકો છો વચ્ચે ગેપ રાખ્યો છે. કેમ તો કે વાક્યમાં શબ્દ આપ્યો છે કેરફુલી. આ કેરફુલી શબ્દ તમારે લોકો અહીંયા લખવું હોય તો તમે લખી શકો છો, નહીંતર પછી છેલ્લે બેઠું રાખવાનું. હને તો વાક્ય આ રીતે બી બને કે ઓલ ધ લેસન્સ હેવ કેરફુલી બીન સ્ટડીડ બાય હર. ઓકે. અને કેરફુલી જો અહીંયા ના લખવું હોય તો તમે લોકો છેલ્લે અહીંયા અધર વર્ડ્સ તરીકે બી લખી શકો છો, પણ વધારે બેટર એ રહેશે કે તમે હેવની બાજુમાં લખો. ઓકે. તો વાક્ય શું બનશે ઓલ ધ લેસન્સ હેવ કેરફુલી બીન સ્ટડીડ બાય હર. ઓકે. ચાલો છેલ્લું વાક્ય સી વિલ શ્યોરલી અચીવ હર ગોલ. તો વાક્યમાં કરતા કોણ છે સી, ક્રિયાપદ કયું છે ભાઈ અચીવ અને કર્મ કયું છે હર ગોલ. બોલો વાક્યમાં કરતા કોણ સી, ક્રિયાપદ કયું છે અચીવ અને કર્મ કયું છે હર ગોલ. તો જવાબમાં પહેલાં શું લખવાનું હર ગોલ. ચાલો વાક્યમાં કયો કાળ છે ભવિષ્યકાળ. તો ભવિષ્યકાળમાં શું આવે સેલ બી વિલ બી. વિલ આપ્યો છે તો આપણે વિલ બી લખશું તો લખશું હર ગોલ વિલ. પછી ધ્યાનથી જો તો એક શબ્દ આપ્યો છે શ્યોરલી, તો ટુ બીની બાજુમાં શ્યોરલી આપ્યો છે તો પછી આપણે પણ શ્યોરલી લખવું જ પડે. હને તો હર ગોલ વિલ શ્યોરલી પછી બી લખવાનું અને અચીવનું V3 શું થશે અચીવડ. અચીવનું V3 શું થશે અચીવડ. બરાબર. તો વાક્ય શું બનશે હર ગોલ વિલ શ્યોરલી બી અચીવડ. ચલો બાય કરતામાં શું આવશે બાય હર. બાય કરતામાં શું આવશે બાય હર. ઓકે મિત્રો. તો અહીંયા આપણે કેટલા પેરેગ્રાફ સોલ્વ કર્યા 5 4 વોટ એવર જે હોય તે. ઓકે. તો મિત્રો મેં તો લોકોને 2022 2023 અને 2024નું બોર્ડનું પેપર બી સોલ્વ કરી દીધું કે જેમાં તમને એક્ટિવ પેસિવ અને ડુએસ ડાયરેક્ટેડમાંથી કયો પેરેગ્રાફ પૂછાયો છે એ તમને ખ્યાલ આવી જાય. ઓકે. આશા રાખું છું કે તમને બધાને એક્ટિવ પેસિવમાં સમજ પડી ગઈ હશે અને એને આગળ આપણે જે ડુએસ ડાયરેક્ટેડમાં ચેન્જર ટેન્સના પેરેગ્રાફ સોલ્વ કર્યા એ પણ ખબર પડી ગઈ હશે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવવાનું છે અને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોની લિંકને જરૂર શેર કરવાની છે. વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર દરેકે દરેક બેચ ઓનલાઈન અને ઓફલાઈન અવેલેબલ છે, જ્યાં કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી થાય છે. જેવી રીતે નીટ ડ્રોપર બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ, દરેકે દરેક કોર્સ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. અને આ કોર્સની અંદર જોડાવા માટે અથવા વધારે ઇન્ફોર્મેશન માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 88666055
5548 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો કેવો લાગ્યો છે જરૂર કોમેન્ટ કરી દેજો. વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી દરેક સેશનની નોટિફિકેશન સમયસર તમારા સુધી પહોંચતી રહે. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.